ચલો, ગુડ મોર્નિંગ, સુપ્રભાતમ, હેપી મોન્સૂન. શું કે હેપી મોન્સૂન બેડ મોન્સૂન સાબિત થઈ ગયો છે. છોકરાઓ આજે આવે જ નથી. 2 4 ને 6 નળો વરસાદ બધાને નળે તો બી શું, રાહ જોતા હતા, જેની પ્રતીક્ષા કરતા હતા એ આવી ગયો. રાઈટ. તો હવે તો આ આનંદ સાથે આમ કહેવાય ને કે આમ લહેરાતા લહેરાતા આવવું જોઈએ. અને અત્યારે બધા ઘેર હાજર છે, કંઈ વાંધો નહીં. પણ આપણે આપણું કર્મ છે, નિત્ય કાર્ય છે, એ આપણે કરવાનું જ છે. પછી કોઈ પણ આપત્તિ વિપત્તિ આવી જાય. ઓકે, છેલ્લે આપણે જોડણી એમાં કંઈક 14-15 નિયમ આપણે ચાલ્યા હતા. રાઈટ. તો હવે એનો થોડું ક્વિક રિવિઝન કરી લઈએ. તમને 6 જણાને 6 હાજર હતા ને, 6 જણા. આજે ફર્સ્ટ ડે છે આજે. અચ્છા, ઓકે. એટલે એ લેક્ચર તમારે એટેન્ડ કરવાનો બાકી છે. ઓકે, રેગ્યુલર થઈ ગયા છો? ઓકે, હા, કંઈ વાંધો નહીં. મતલબ કે 5 જણા તો હતા, હા કે ના? હા, બરાબર. તો 5 જણા એટલે કે દરેક વ્યક્તિના ભાગે 3 નિયમ. બરાબર ને ભાઈ? 15 નિયમ ચાલ્યા હતા. તો સીધું ગણિત છે કે દરેક વ્યક્તિએ 3 નિયમ તમારે કહેવાના છે. કયા હતા, શું હતું, કેમનું હતું, શબ્દ યાદ નહીં હોય તો વાંધો નહીં, પણ નિયમ તમને યાદ હશે ને કે સાહેબ આવું કંઈક ભણ્યા હતા. ચલો, કોણ શરૂઆત કરશે? આમ તો એવું કહેવાય છે કે લેડીઝ ફર્સ્ટ, પણ આપણે માન્યતા દૂર કરી દેવું છે ને જેન્ટ્સ ફર્સ્ટ. બરાબર. તો પછી એવું ના થાય કે સાહેબ ઇઝી નિયમ ક્યાં બધા બોલી ગયા, એવું નથી ને સાહેબ? ઇઝી નિયમ ભાઈઓને આપી દીધા. બોલો, બોલશો તમે પહેલાં? બોલો. રેપ પૂર્વે. ચલો, પહેલો તમે નિયમ કીધો કે ભાઈ રેપ પૂર્વે. બરાબર. શબ્દની અંદર જવાબ આવી ગયો છે ભાઈ રેપ પૂર્વે. તો આ પૂર્વ કેવી રીતે લખેલું છે? ડન. રેપ પૂર્વે. ઓકે, દીર્ઘ રહે છે. પછી બોલો. વેરી ગુડ. જોડાક્ષર. જોડાક્ષર ઈ કેવું હોય એ કેવા રહે ભાઈ? દીર્ઘ કે હસ્વ? હસ્વ રહે છે. ચલો, આ સમજ પડી ને ભાઈ? આ હસ્વ કર્યું છે મેં. બરાબર. જેમ કે તમે અમદાવાદ શું છે? અમદાવાદ શું છે? શહેર. પણ આગળ કંઈ ભૌગોલિકની દ્રષ્ટિએ કંઈ કહેવું હોય તો જિલ્લો છે ને ભાઈ? હે પ્રભુ, તો આ જિલ્લો આવી રીતે લખાય. બરાબર, જિલ્લો. બરાબર. પેલી થમ્સઅપની બાટલી એની ઉપરનું ઢાંકણાને શું કહેવાય? રમેલા કે નહીં રમેલા? અમે તો રમતા હતા નાના ત્યારે. બિલ્લો. વેરી ગુડ. બરાબર. શું કહેવાય? બિલ્લો. તો આવી રીતે લખાય. તમે કોઈ અરજી લખતા હોય ને ત્યારે લખવાનું હોય કે જિલ્લો, ત્યારે જિલ્લો આમ કે નામ નહીં લખી દેવાનું, નહીં તો પેલા પેપર સેટર લાગશે ભાઈ આ તો અભણ છે. બરાબર. કેમ કે આ લોકોને સામાન્ય જ્ઞાન નથી, જોડણીનું નોલેજ નથી. બરાબર. એટલે આ ધ્યાન રાખવાનું, જિલ્લો આવી રીતે જ લખાય. કેમ કે જોડાક્ષર પૂર્વનો અક્ષર હંમેશા કેવો હોય? હસ્વ હોય. ચલો, હા, તમારો જો એક નિયમ બાકી રહ્યો. એક શબ્દમાં 2 ઈ કેવું આવે? તો એક પહેલામાં હસ્વ રહે અને બીજામાં દીર્ઘ રહે. ના, ડખા. આ ખોટું છે. ચલો, બીજો કોઈ નિયમ યાદ કરો. એક શબ્દની જોડણીમાં પ્રથમ અક્ષર હંમેશા દીર્ઘ રહે. મને એક કહો કે એક અક્ષરમાં પ્રથમ કે દ્વિતીય એવું કંઈ હોય? એક અક્ષર ના. બરાબર. ચલો, એકાક્ષરી અક્ષર કેવા? એકાક્ષરી એ હંમેશા કેવા હોય? દીર્ઘ. ચલો, 3 નિયમ તમારા પૂરા. હવે નેક્સ્ટ બોલો. આ 3 નિયમ આવી ગયા છે કે રેપ પૂર્વે જોડાક્ષર ને એકાક્ષરી. ના ચાલે ને? 4 અક્ષર મૂકેલા હસ્વ. એટલે હવે તમે 3 તમે જ બોલશો ને? ઓકે, ચલો. હા, વાંધો નહીં. 4 નંબર એવું છે કે ભાઈ 4 અક્ષરના જે શબ્દો હોય છે
બરાબર. હા, એમાં શું કીધું? પહેલો અક્ષર. ઓકે, પ્રથમ અક્ષર કેવો હોય? હસ્વ હોય. ચલો પછી ત્રણ અક્ષરમાં લઘુ પહેલા હસ્વ હોય. શું? ત્રણ અક્ષરના નિયમમાં શું છે? લઘુ પહેલા હસ્વ. લઘુની પહેલા હસ્વ હોય. લઘુ એ જ અશ્વ થાય. લઘુ એટલે જ અશ્વ થાય. યાદ કરો જો કેટલા મસ્ત મસ્ત નિયમો જો બાકી છે જેમાં કશું જ કરવાનું નથી, ખાલી આમ તમે એક શબ્દ ઉચ્ચારો નિયમ આવી જાય. બે એવું આવતા હોય તો પહેલો હસ્વ અને બીજો. સરસ. તો આ અધૂરો રહે, બરાબર. આ તમારું અધૂરું છે એટલે આ તમારું કેન્સલ થઈ ગયું. આ ચલો ઓકે. જ્યારે બે એવું જોડે જોડે આવતા હોય તો પહેલું કેવું હોય? હસ્વ અને બીજું દીર્ઘ. ચલો નેક્સ્ટ. બે જોડે આવતા હોય તો પહેલો દીર્ઘ અને બીજો હસ્વ. બરાબર. ચલો તમારું કામ પૂરું. હા ચલો હવે એક અક્ષરમાં આપતા શબ્દમાં ઈ હસ્વ રહે છે, પાક્કું? દીર્ઘ રહે છે. પાક્કું? હા. તો દીર્ઘ હોય તો નિયમ આવી ગયો. ક્યાં ગયો? અહીંયા તો એકાક્ષરી દીર્ઘ. હા એ ગયો. એક અક્ષરમાં ઊભું હોય તો હસ્વ રહે. ત્રણ અક્ષર હોય એમાં લઘુ હોય તો ગુરુ આવે અને ગુરુ હોય તો લઘુ આવે. બરાબર. હજુ થોડું સુધારવાની જરૂર છે નિયમ. ત્રણ અક્ષર શબ્દમાં ગુરુ હસ્વ હોય ને લઘુ દીર્ઘ હોય. લઘુ દીર્ઘ નહીં. હા. પહેલા જે ઈ હસ્વ હોય તો ઈ. ત્રણ અક્ષરના નિયમમાં હજુ લોચા છે. તમારે કેવી રીતે લખવું સમજવું એ હમણાં આપણે જોઈશું. ચલો ત્રણ અક્ષર સાઈડ પર રાખો. એ સિવાય બોલો. ચલો 15 નિયમ ચાલ્યા હતા ને? તો પછી માનાર્થે નારી જાતિમાં પાછળ અનુસ્વાર લાગે. આ ચાલ્યું હતું આપણે? હા. પાક્કું? હા હા ના ઓકે સારું. ચલો માની લઉં છું. નારી જાતિમાં માનાર્થે અનુસ્વાર. બરાબર. ચલો 8. એકાક્ષરી અક્ષરમાં પાછળ હસ્વ લાગે છે. એકાક્ષરી અક્ષરમાં પાછળ હસ્વ. પણ શું? પણ કેવું? એ કેવા એકાક્ષરી હોય? ચલો હું થોડું ઇઝી કરી દઉં. કોમળ અનુસ્વાર લાગતો હોય ને, કોમળ અનુસ્વાર, બરાબર. તમે એને બોલો કે ના બોલો કંઈ એટલો ખાસ કંઈ ફરક ના પડતો હોય, બરાબર. જેમ કે હું વાત કરું કે હું, તો હુંની ઉપર મારે જે લાગવું જોઈએ, બરાબર, આ હું, આ કોમળ અનુસ્વાર કહેવાય, બરાબર. પણ મારે લખવું છે કંઠ, તો આ કેવું? તીવ્ર અનુસ્વાર થઈ ગયો, બરાબર. એટલે કે કોમળ અનુસ્વારની અંદર લાગતા ઉ એ હંમેશા કેવા હોય? હસ્વ હોય. ચલો હું લખી દઉં કોમળ અનુસ્વાર. કોમળ અનુસ્વારની અંદર સમજી લેજો, બરાબર. હું લખ્યું છે એટલે કે ભાઈ ઉ છે એ હસ્વ આવશે. ચલો છેલ્લો નિયમ બાકી તમારો, બોલો. છેલ્લો નિયમ કેટલા બધા શબ્દો અહીંયા જોયા હતા આપણે, યાદ કરો. ચલો એક નિયમ તમારો બાકી રહ્યો છે.
જો જે ભક્તો મોડા આવ્યા છે એ લોકોને કહી દઈએ કે આપણે લાસ્ટ ટાઈમ જ્યાંથી આપણે અટક્યા હતા જોડણી બરાબર એના હવે હું પ્રશ્નોત્તરી કરી રહ્યો છું. એમાં ઘણા ભાવિ ભક્તોએ મને નિયમો કીધા છે બરાબર. 3 નિયમ 5 જણા હતા વેચાઈ ગયા હતા બરાબર. હજુ આ બેનનો એક નિયમ હજુ બાકી છે નિયમ પ્રમાણે બરાબર. એટલે 15 નિયમ આપણે ચાલ્યા હતા. હજુ આપણે 9 સુધી પહોંચ્યા 8 સુધી પહોંચ્યા છીએ. બહુ ઘટ છે હજુ. ચલો તમે ભક્તો જરા નિયમ ખાલી એક વાર જોઈ લો, તમને ખબર પડે તો મારા અક્ષરોમાં મેં ફટાફટ લખ્યું છે એટલે ખબર નહીં પડે તો બી જોઈ લો કે આટલા નિયમો આપણે ચર્ચા થઈ ગઈ છે. બાકીના નિયમ તમને યાદ આવતા તો ફટાફટ કહો મને. ચલો જો પહેલો નિયમ એવું કે ભાઈ રેપ પૂર્વનો અક્ષર હંમેશા દીર્ઘ હોય બરાબર. બીજો નિયમ મેં લખેલો છે કે જોડાક્ષર પૂર્વનો અક્ષર હંમેશા લઘુ હોય બરાબર. એકાક્ષરી અક્ષર હંમેશા દીર્ઘ હોય. એકાક્ષરી અક્ષર કેવો હોય? દીર્ઘ હોય. ચોથામાં લખેલું છે 4 અક્ષરનો જે શબ્દ હોય એમાં પ્રથમ અક્ષર હસવા આવે. પાંચમામાં એવું કીધું કે બે જોડે જોડે આવતા હોય ને તો પહેલું હસ હોય અને બીજું દીર્ઘ હોય. આ બધા નિશાની એ કરી છે કદાચ તમને ના સમજ પડે. છઠ્ઠા નિયમમાં એવું કીધું છે કે બે જોડે જોડે આવતી હોય ને તો પહેલી દીર્ઘ આવે ને બીજી હસવા આવે. ઓકે, આ 6 નિયમ. 7મા નિયમમાં એવું કીધું કે ભાઈ નારી જાતિ માટે જે શબ્દો વપરાયા હોય એને આપણે જ્યારે માન આપવાના અર્થે એમાં એની ઉપર અનુસ્વાર આવે બરાબર. એ 7મો નિયમ છે. 8મા નિયમની વાત કરીએ કે જ્યારે કોઈ એકાક્ષરી અક્ષરની ઉપર કોમળ અનુસ્વાર આવેલો હોય ત્યારે હંમેશા લઘુ હોય બરાબર કે હસ્વ હોય. અહીંયા આપણે અટક્યા હતા. હવે બોલો તમને કયા કયા નિયમો યાદ આવે છે? શું 3 અક્ષર એ હું તમને હમણાં કહું તો આપણે થોડું રિવિઝન કરી લઈએ ફટાફટ. ચલો હવે બધા હવે કોઈ નિયમ નથી કે દરેક પેલા 5 જણા હતા એ લોકો હવે બંધન મુક્ત થઈ ગયા છે બરાબર. કે હવે તમારે 3 નિયમ કહેવા જ. હવે મને ખાલી જે વ્યક્તિને યાદ આવે કે સાહેબ આ નિયમ ચાલ્યો હતો ને અહીંયા નથી લખાયો એ જરા મને કહી દો. ચલો સરસ. 2 અક્ષરવાળું 2 અક્ષર બંને દીર્ઘ. ચલો દીર્ઘ. ચલો નેક્સ્ટ 9 થયા. હવે બસ સાહેબ આટલું જ છે હે ને. ચલો જે આવડતું હોય જેને યાદ આવતું હોય કચરું આવડતું હોય તો બી કહેજો, વાંધો નહીં, આપણે સુધારી દઈશું. 3 અક્ષરમાં લઘુ પહેલા ઈ કેવું કશો બરાબર. પછી અને ગુરુ પહેલા ઈ કેવું તીર્વ. બરાબર છે. જો આ 3 અક્ષરવાળા નિયમની વાત કરીએ ને તો એ બને ત્યાં સુધી તમને છે ને એક્ઝામ્પલ આપીને જ્યારે બી હોય ને તો એક્ઝામ્પલ આપીને સમજાવવાનું બરાબર. જેમ કે હું વાત કરું ભાઈ કિનારો તો કિનારો પછી મેં તમને ત્યારે બી કથા કરી હતી 8 આપણે અધ્યાય ચાલ્યા હતા સત્યનારાયણના કે એ કેવી રીતે બને છે. ઓકે ભાઈ કિનારો હું શબ્દ લખું છું બરાબર. હવે જો આ ના છે અને રો છે એમાં કંઈ ફરક નથી પડવાનો. કાનો જ રહેવાનો છે ને કાનો માત્ર જ રહેવાનો છે બરાબર. આ નારો છે ને એમાં કોઈ પરિવર્તન આવવાનું નથી. જે બી પરિવર્તન આવવાનું હોય ને એ ઈ કે ઉમાં જ આવે. ડન. અહીંયા તમે જોયું કે ભાઈ ના છે ને અહીંયા રો છે. આ નારો કંઈ બદલાવાનો નથી. બદલાવાનું શું છે? આ કી છે બરાબર. તો હું કી આવી રીતે ના લખી શકું કેમ કે આ ગુરુ છે ને તો એની આગળનો લઘુ જ થવો જોઈએ. ડન. તો આવી રીતે તમારે યાદ રાખવાનું કે ભાઈ જો અક્ષર બરાબર ગુરુ હોય છેલ્લો બરાબર તો એની પૂર્વેનો અક્ષર એ લઘુ બનશે અને જો લઘુ હોય તો એની પૂર્વેનો અક્ષર ગુરુ બનશે બરાબર. આટલો નિયમ છે. બંને જોડે નહીં આવે. ચલો ફટાફટ એક વાત જોઈ લઈએ બરાબર કે ભાઈ એકાક્ષરી જે શબ્દ છે બરાબર એની અંદર જે ઈ કેવું આવે છે એ કેવું હોય છે ભાઈ દીર્ઘ હોય છે. કેવો રહે છે? દીર્ઘ રહે છે. હવે નિયમો યાદ રાખજો હા ભક્તો બરાબર. કેમ કે આ બહુ જ કામની વસ્તુ છે. જેમ કે જી છે, પી, ફી, લુ, ભૂ બરાબર. આ ભૂ
આ ભૂ શબ્દ ખબર નહીં કોણ લાવે જ ખબર નહીં બેટા ભૂ પીવું છે. ભૂ એટલે પાણી થતું જ નથી. ભૂ એટલે પૃથ્વી થાય, બરાબર, એના અર્થમાં છે ભૂ. ચલો, બીજો નિયમ એવું કહે છે કે ભાઈ અનુસ્વારયુક્ત જે અક્ષર હોય એકાક્ષરી એ હંમેશા કેવો હોય ભાઈ હસવો હોય. હું, તું, શું, છું, બરાબર, એ કેવો હોય હસવો હોય. બે અક્ષરના શબ્દમાં પ્રથમ અક્ષરને લાગતા એ કેવા હોય એ દીર્ઘ હોય. બીક છે, ઠીક છે, ભીત છે, બરાબર, છેક, ભાઈ ભૂખ, અહીંયા છેક, બરાબર, આમ તો આમ લઘુ જ છે પણ એને કંઈ લેવા દેવા નથી, બરાબર, ભૂલથી આવી ગયેલું છે. ભૂખ, ભૂલ, ફૂલ, ધૂળ, બરાબર. તો આ જે એકાક્ષર મતલબ બે અક્ષરના જે નિયમ છે એમાં પહેલો જે અક્ષર હોય એ હંમેશા દીર્ઘ જ હોય, બરાબર. ત્રણ અક્ષરના નિયમમાં ધ્યાનથી જુઓ કે ત્રણ અક્ષરના શબ્દમાં ગુરુ અક્ષરને, બરાબર, કે ભાઈ ગુરુ અક્ષર હોય એની પહેલાંના ગુરુ અક્ષરની પહેલાંના ઈ કેવું હસ્વ. ગુરુ અક્ષરની પહેલાંના ઈ કેવું હસ્વ. જ્યારે લઘુ અક્ષરના પહેલાં હોય, લઘુ અક્ષરની પહેલાં હોય ઈ કેવું તો એ કેવા રહે છે દીર્ઘ રહે છે. તો લઘુ અક્ષરની પહેલાં હોય તો એ કેવા થઈ જાય દીર્ઘ થઈ જાય, અને દીર્ઘ અક્ષરની પહેલાં હોય તો એ લઘુ થઈ જાય. પણ તમને ખબર હોવી જોઈએ કે તમારે પરિવર્તન શામાં કરવાનું છે. ઈ અને ઉમાં જ કરવાનું છે, બરાબર. નાની ઈ હોય તો એનું મોટી, અને આ મોટું હોય તો નાનું. બસ આમાં જ પરિવર્તન કરે, બીજા ક્યાંય પરિવર્તન નહીં આવે. કાનો માત્રા, ડબલ માત્રા, કાનો માત્રા, ડબલ માત્રા, એમાં ક્યાંય કશું જ નહીં આવે. ઈ અને ઉમાં જ તમારે ફેરફાર કરવાના છે, બરાબર. ચલો, જેમ કે કિનારો છે, સુથાર છે, મિનળ છે, ખેડૂત છે, બરાબર, આવી રીતે છે. મેં ફોન્ટ થોડા મોટા કરી દીધા છે, મેં તમને છેક સુધી દેખાય એટલે કદાચ આ બાજુના અક્ષર તમને દેખાતા નહીં હોય. હું ખસી જઈશ, ઓકે, બરાબર. અહીંયા તમને ફરીથી આપણે હું નાની કથા કરીશ કે ફક્ત આ ચાર જ એવા અક્ષર છે જે લઘુ છે, બાકીના બધા કેવા છે ગુરુ છે. ચલો, ચાર કે તેથી વધુ અક્ષરના શબ્દમાં પ્રથમ અક્ષરને લાગતા એ કેવા હોય હસવો હોય. બીજું મહત્ત્વનું કે આ જેટલા બી શબ્દો હું લઈને આવ્યો છું ને એ પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક પૂછાઈ ગયેલા છે, બરાબર. એટલે મેં તમને ત્યારે પણ કીધું હતું કે આટલા શબ્દો તમારે કરવાના જ છે વિથ નિયમ. નિયમ સાથે તમારે આટલા શબ્દો કરવાના જ છે. આ પૂછાઈ ગયેલા છે અને ભવિષ્યમાં પૂછાશે. મેન તમારે કોન્સ્ટેબલ અને જે PSIનો જે સિલેબસ છે, બરાબર, એમાં તો જો કે આવું કંઈ છે નહીં. બાકી તમે જૂના પેપર ફેંચશો ને તો આ બધા પ્રશ્નો ક્યાં આવી જ ગયેલા છે. તમારે અત્યારે તો સિલેબસમાં પેલું કોમ્પ્રિહેન્સિવ છે ને ખાલી, બરાબર. નિયમો એટલા માટે જ ચલાવો છો, જોડણી એટલા માટે ચલાવો છો કેમ કે એવું જરૂર નથી કે પેરેગ્રાફમાં ડાયરેક્ટ આમ ટીક કરીને ડાયરેક્ટ નીચે ટપકાવી દીધું. તમારી પોતાની મૌલિક ભાષાનો ઉપયોગ કરવાનો હોય કોમ્પ્રિહેન્સિવમાં. ડન. તમે ઉપર જુઓ, ભાઈ આ શબ્દ મને મળી ગયો, પ્રશ્ન પ્રમાણે છે, પછી એના તમે તમારી ભાષામાં લખવાનો હોય, નહીં કે ડાયરેક્ટ પેલો શબ્દ મળી ગયો નીચે ટપકાવી દીધો કે થઈ ગયું. સમજ પડે છે? એટલે આવી રીતે આપણે પ્રાઇમરીમાં ભણી ગયા કે કોઈ બી પ્રશ્ન પૂછો ને તો એનો એક વાક્યમાં એક વ્યવસ્થિત જવાબ આપો, બરાબર. તમને એમ કહ્યું ભાઈ આજે તમારે સવારે શું ખાધું, તમે એમ કહો ખીચડી, બસ પતી ગયું? નહીં, તમારે આખું વાક્યમાં કહો ભાઈ આજે સવારે મેં ખીચડી ખાધી છે. ડન. એ તમારે આખું વાક્યમાં તમારે જવાબ આપવાનો છે, નહીં કે એક શબ્દમાં આપી તો પતી ગયું, બરાબર. ઓપ્શન એ લોકો આપશે પણ આપણે વાક્યમાં વાત કરવાની. ડન. તો અહીંયા જોઈએ આપણે કે ભાઈ પ્રથમ જે અક્ષર હોય, ચાર અક્ષરવાળા નિયમની વાત કરું તો પ્રથમ અક્ષર કેવો હોય હસ્વ જ હોય, બરાબર. ખિસકોલી છે, ખિસકોલી. હવે ખિસકોલી નથી, હા, ખિસકોલી છે. આ બી તમને પૂછાશે પરીક્ષામાં, બરાબર. કેમ કે અમુક ટાઈમે આપણે જો બોલતા હોય ને એવું લખી દેતા હોય કે ખિસકોલી આવી હતી. ખિસકોલી જેવું કંઈ છે જ નહીં, ખિસકોલી છે, બરાબર. ઓકે. હિમાલય છે, પુરવણી, બરાબર. ઉપયોગ. ઘણા લોકોને આમે તકલીફ કે સાહેબ ઉપયોગ લખતા હોય ને ત્યારે અમુક ટાઈમ તો એવું કન્ફ્યુઝ કે હું મોટો લખું કે નાનો લખું થાય ને, આવું ખબર જ ના હોય કેમ કે આપણે ફટાફટ લખવાનો પ્રયત્ન કરવાનો હોય, બરાબર. અત્યારે આપણને યાદ જ નહીં હોય કે નિયમ શું હતો. આપણે ઉપયોગ સીધા આમ કહીને આમ જવા દેવું ઉપયોગ, બરાબર. પણ નિયમ ભણેલા હોય ને તો વાંધો ના આવે, બરાબર.
કે 4 અક્ષરનો નિયમ હોય, બરાબર, 4 અક્ષરનો શબ્દ હોય તો એમાં લાગતો પ્રથમ જે અક્ષરને લાગતા ઈ કેવા હોય? હસ્વ હોય. બહુ સ્પીડમાં જતા એવું લાગતું નથી ને ભક્તો, કેમ કે આ ચાલી ગયેલું છે, હે ને. શબ્દમાં આવતા રેફ પૂર્વે, બરાબર, રેફ પૂર્વેના ઈ કે ઉ કેવા હોય? દીર્ઘ હોય. ઈ કે ઉ કેવા હોય ભાઈ? દીર્ઘ હોય. જેમ કે અહીંયા જો તમે રેફ પૂર્વે દેખાય છે શબ્દની અંદર જ રેફ પૂર્વે, તો પૂર્વે હું આવતી લખી શકતો હતો, મારે લખવું હોત તો. મને કોણ રોકવા આવડું હતું? બરાબર, પૂર્વે હું આવી રીતે લખી શકું, પૂર્વ આવી રીતે આવે જ નહીં, બરાબર. માટે અહીંયા તમે જુઓ પૂર્વ, પૂર્ણ, બરાબર, 3 અક્ષરમાં બી જો તમે ઉર્મિલા, બરાબર. 2 નિયમ લાગુ પડે છે આ શબ્દમાં, સમજો છો? 2 નિયમ લાગુ પડે. પહેલો કયો નિયમ લાગુ પડ્યો? 3 અક્ષરવાળો, બરાબર. જેમ કે આ જુઓ શું છે? ગુરુ છે, તો એની આગળનો શું થઈ ગયો? લઘુ છે. આ લઘુ છે, એની આગળનો અક્ષર શું થઈ ગયો? ગુરુ થઈ ગયો. આ પહેલો નિયમ, બરાબર. બીજો નિયમ કયો લાગ્યો ભાઈ? રેફ પૂર્વેનો અક્ષર એ કેવો હોય? ગુરુ હોય, બરાબર. તો અહીંયા જો ઉ કેવો છે? મોટો ઉ છે. 2 નિયમ આમાં આવી ગયા. ચલો, કીર્તિ, બરાબર. 2 નિયમ લાગ્યા કે જ્યારે 2 અક્ષરનો શબ્દ હોય તો એમાં જે પહેલા અક્ષરને લાગતો ઈ કેવો હોય? દીર્ઘ હોય, બરાબર. એ કેવો હોય? દીર્ઘ હોય. બીજો નિયમ કયો છે ભાઈ? રેફ પૂર્વેનો અક્ષર હંમેશા કેવો હોય? દીર્ઘ હોય. ડન. એટલે કીર્તિ આવી રીતે લખવાનું, બરાબર. ઘણા ભક્તો કીર્તિ આવી રીતે લખતા હોય છે. શું થઈ જવાનું સાહેબ? થાય કશું નહીં થાય, 1 માર્ક્સ જતો રહેશે પૂછાશે તો, બરાબર. કીર્તિ આવી રીતે લખાય, આવી રીતે ના લખાય. કેમ લખાય એ આપણે જોઈ લીધું નિયમમાં, કે પહેલાં તો રેફ પૂર્વેનો અક્ષર છે માટે દીર્ઘ થશે, બરાબર. બીજું કે 2 અક્ષરનો શબ્દ છે માટે પહેલો લાગતો એ કેવો હોય? દીર્ઘ છે. ડન. ચલો, આમાં તમે એક પેલો શબ્દ છે એ બી મૂકી શકો. પહેલાં 50 પૈસાનું એ આવતું હતું, વેચાતું હતું, બરાબર. પછી ખબર નહીં ગાયબ થઈ ગયું. એક ક્યુબ આવતું હતું, ચોરસ આવતું હતું. કેટલા લોકોને ખબર છે? ઈચ્છા નથી લગભગ, આજે ભેજ આવી ગયો છે. એક આવતું હતું મસ્ત નાની, શું કહે, 50 પૈસાનું આવતું હતું, એમાં પાછું સ્ટ્રો આપતો હતો ભાઈ. એમાં યાદ છે? કેટલા કોઈ ખાધેલું? હા, મેં તો ખાધેલું છે, કેમ કે અમારા સ્કૂલની સામુ જે ભાઈ લઈને બેસતો હતો, બરાબર. ચલો, તો આ ચૂર્ણ, બરાબર. શું ગાયબ થયું નહીં? પહેલાં 50 પૈસાના બોર વેચાતા હતા, કાળા કલરના, આંબલીવાળો આવી જતો હતો, બરાબર. બરાબર. તો બરાબર, બહુ મસ્ત લાઈફ હતી એ, બરાબર. સ્કૂલમાં હતા ને ત્યારે એવું કહેતા હતા કે ભાઈ કોલેજ લાઈફ ઇઝ ધ ગોલ્ડન લાઈફ. કોલેજમાં હતા કે સ્કૂલ લાઈફ ઇઝ ગોલ્ડન લાઈફ. પછી મોટા થઈ ગયા, ભણી ગયા, બરાબર. જવાબદારી આવી ગઈ, બાલ મંદિર સારું હતું, બરાબર. કમસે કમ મસ્ત જમવાનું તો મળી જતું હતું, બેસી રહેવાનું, ઘૂંટી રાખવાનું, બરાબર. ઓકે. પણ કહેવાય છે ને, પરિવર્તન સંસારનો નિયમ છે. આપણે નિયમ પ્રમાણે આગળ વધવાનું છે, અને અત્યારે આપણે જોડણીના નિયમો જોઈ રહ્યા છીએ. આમાં બી તમારે નિયમ પ્રમાણે જ આગળ વધવાનું છે, બરાબર. શબ્દમાં આવતા જોડાક્ષર પૂર્વેના એ કેવા હોય છે ભાઈ? હસ્વ હોય છે, બરાબર. કેવા હોય છે? હસ્વ, બરાબર. દરેકે શાનું પાલન કરવાનું? શિસ્ત, મિષ્ટ, શ્રેષ્ઠ, કનિષ્ઠ, બરાબર. દુષ્ટ, બરાબર. યુક્ત, મુક્ત અને પુષ્ટ. તો જોડાક્ષર પૂર્વના અક્ષર કેવા હોય? હસ્વ હોય, બરાબર. મેં હમણાં પેલી વાત કરી હતી, બરાબર. સાચું? સાચું? ખોટું છે, બરાબર. કેમ કે જી આવી રીતે ના આવે, જિલ્લો આવી રીતે આવે, બરાબર. આવી રીતે આવે, બરાબર. પછી આપણા રાજા મહારાજાઓ દુશ્મનોથી બચવા શું બનાવતા હતા? આક્રમણથી કિલ્લો, બરાબર. અત્યારે હાલ ભાઈ પનીરનું એક રોટલી જેવી એક વાનગી બને છે. હા, યસ, ગુડ.
શું કહેવાય? ચિલ્લો કે ચિલ્લી વોટ એવર જે કહેતા હોય એક હતો ચિલ્લો. બરાબર, ઓકે. તો આવી રીતે, બરાબર. અને બીજું એક તમને મસ્ત એક, જો કે આના ટ્રીક તો ના કહેવાય, તમે જ્યાં બી તમે જાઓ ને, રસ્તામાં જતા હોય તો બોર્ડ વાંચવાના, મજા આવશે. તમે આ નિયમો જોઈ લીધા હશે ને, તમને આવડે, તમને એ બોર્ડ વાંચવામાં આમ આનંદ થશે. બરાબર, જેમ કે તમે રોડ પર જતા હોય તો આશીર્વાદ લખેલું હોય, બરાબર, લખેલું હોય ને, તો અમુક ભક્તો આવી રીતે લખે છે આશીર્વાદ. દુકાનો પર લખેલું હોય છે, દુકાનો મસ્ત કે ભાઈ આશીર્વાદ કિરાણા સ્ટોર કે વન કંઈ બી, બરાબર. પછી અમુક લોકોએ આવી રીતે લખેલું હોય. આશીર્વાદ, બરાબર. એટલે અલગ અલગ જગ્યાએ તમને અલગ અલગ તમને મસ્ત શબ્દો જોવા મળશે, બરાબર. પણ આપણે શું ધ્યાન રાખવાનું? આપણે એક જ શબ્દ ધ્યાન રાખવાનો, આ સાચું છે, બરાબર. આ શબ્દ સાચો છે, આશીર્વાદ. આવી રીતે જ લખાય, બરાબર. 4 અક્ષરનો શબ્દ, એમાં રે પૂર્વેનો અક્ષર દીર્ઘ હોય. ડન. એટલે બોર્ડ વાંચવાના, જોવાનું કે શબ્દ સાચો છે કે કેમ, અને સાચો ના હોય પછી આપણા મનમાં વિચાર લો કે ભાઈ હા ભાઈ જોડે લેક્ચર અટેન્ડ કર્યા નથી, એમને બોલાવી લેવાના કે આવો સ્નેહ જ્યોતમાં શીખવાડે છે. ચલો, ઓકે. તો જોડાક્ષર પૂર્વેના અક્ષર કેવા હોય? હસ્વ હોય, બરાબર. ઘણા લોકોને હજુ લોચા થાય કે સાહેબ હસ્વ કેવું કે રસ્વ કેવું. અમુક લોકો રસ્વ એવું કહેતા, રસ્વ જેવું છે જ નહીં. હસ્વ છે, હસ્વ એટલે નાનું. હસ્વ ઈ કે હસ્વ ઉ, દીર્ઘ ઉ કે દીર્ઘ ઈ. આમ તો દીર્ઘ ઉ કરી નાખે, દીર્ઘ ઉ, બરાબર. બધું ભેગું કરી નાખે. દીર્ઘ ઉ છે ને દીર્ઘ ઈ છે, દીર્ઘ ઉ જેવું કંઈ નથી, બરાબર. ચલો, પણ આપણે શું સગવડીયો ધર્મ પહેલાં વિચારીએ કે જેટલું કષ્ટ ઓછું પડે એટલું સારું બોલવામાં, બરાબર. ચલો, પછી નિયમ એવો છે કે બે ઈ એક સાથે આવતા હોય ને, તેમાં પહેલી કેવી હોય? દીર્ઘ, અને બીજી કેવી હોય? હસ્વ. ચલો, નીતિ, બરાબર. પ્રીતિ, ભીતિ, પ્રતિધિ, કિમિયો, બહુવ્રીહી. સાહેબ કિમિયા ઉપર તમે કેમ આમ કર્યું? બાકી બધામાં નીચે આમ અંડરલાઈન કરેલી છે, અહીંયા જ કેમ તમે આવું કર્યું? કોઈને એવું થાય છે? કોઈને એવું આમ થાય કે સાહેબે આ બીજા બધા શબ્દોમાં નહીં કર્યો, અહીંયા જ કેમ કર્યો? તો આની અંદર 3 નિયમ છે, બરાબર. આમાં 3 નિયમ આ એક શબ્દમાં આવે છે, માટે. ચલો, પહેલો નિયમ કોઈ કહેશે? પહેલો નિયમ તો આપણે જે હાલ ભણી રહ્યા છીએ, બરાબર, કે ભાઈ બે જોડે જોડે આવતી હોય ને તો પહેલી દીર્ઘ હોય અને બીજી હસ્વ હોય. ડન? હા કે ના? ઓકે. બીજો નિયમ આપણે જોઈએ કે ભાઈ 3 અક્ષરનો નિયમ હોય તો અહીંયા તમે જે ગુરુ છે, બરાબર, તેની આગળનો કેવો થઈ જશે? લઘુ. આ લઘુ છે, તેની આગળનો કેવો થઈ ગયો? ગુરુ. આ 3 અક્ષરનો નિયમ, બરાબર. હવે ત્રીજો નિયમ તમને કહું, જે આપણે ચાલ્યો નથી પણ આગળ આવવાનો છે. ય પૂર્વેનો અક્ષર, યની પહેલાં, ય આવતો હોય ને એની પહેલાં આવતો અક્ષર, એમાં લાગતી ઈ હંમેશા હસ્વ હોય. ડન? એ નિયમ આગળ આવશે, હું તમને કહીશ, પણ અત્યારે તમને મેં જાણકારી આપી દીધી. ઓકે, કે ય પૂર્વે આવતી ઈ હંમેશા હસ્વ હોય. બસ આટલું યાદ રાખવાનું, બરાબર. લખવું છે તમારે ફેરિયો, બરાબર. ફેરિયો આવી રીતે લખી શકાય. આમાં બી જો તમે કિમિયો, બે તો ય પૂર્વેનો અક્ષર હંમેશા કેવો હોય? હસ્વ. હવે તમે આગળ એક નિયમ એવો બી આવે છે કે જેમાં પાછા કન્ફ્યુઝ થશો. જેમ કે આપણે બધા કેવા છીએ? ઇન્ડિયન કહેવાય ને, તો ઇન્ડિયનને ગુજરાતીમાં શું કહેવાય? ભારતીય. સાહેબ આમાં કેમ આમાં લોચા માર્યા તમે? થાય કોઈને? સાહેબ ભારતીયમાં તો તમે એવું કીધું કે ય પૂર્વેનો અક્ષર એ કેવો હોય? તો અહીંયા તમે આ ઈ દીર્ઘ કરી નાખી, બરાબર. તો આમાં પાછો નિયમ છે કે શબ્દની છેલ્લે, શબ્દાંતે આવતું ઈય, ઈન, આવા જે શબ્દ આવતા હોય ને એમાં લાગતી કેવી હોય? દીર્ઘ હોય, બરાબર. શબ્દના અંતે
લાગતી ઈ એ દીર્ઘ હોય. એ નિયમ આગળ આવશે, હું તમને કહીશ. બરાબર. તો અહીંયા આપણે જોયું કે ભાઈ 3 નિયમો અહીંયા એક શબ્દમાં હતા. બરાબર. પછી અહીંયા જુઓ તમે બહુવ્રીહી. બહુવ્રીહી. તો અહીંયા તમે જુઓ એક તો નિયમ આ છે કે ભાઈ બે ઈ જોડે જોડે આવી છે તો એક દીર્ઘ હોય અને બીજી એક હસ્વ હોય. હવે આ વ્રી છે તો એ વ્રી છે શું? વ પ્લસ ર વત પ્લસ ઈ. બરાબર. તો આ શું થઈ ગયું? શું થયું? જોડાક્ષર જેવું કંઈ લાગે છે? હા કે ના? હા એ નહીં પડતા, ના નહીં પડે. મારે શું સમજવાનું? આટલું મેં છૂટું પાડીને તમને આપ્યું કે ભાઈ આમાં વ્રી છે, એમાં આટલી વસ્તુ સમાઈ રહી, વ છે, ર છે અને ઈ છે. ડન. તો આ જોડાક્ષર છે તો હું બહુ આવું બી લખી શકતો હતો ને, મને કોણ રોકવાવાળું હતું? બહુવ્રીહમાં મારે આવું લખવું હતું, હું લખી શકતો હતો. નહીં લખ્યું, મેં આમાં હસ્વ કર્યું છે. તો કેમ કે જોડાક્ષર છે એની પૂર્વનો અક્ષર કેવો હોય? ભૂલી ગયા, હસ્વ હોય. માટે અહીંયા મેં આ મૂક્યું છે, હસવું છે. બરાબર. તો આવી રીતે તમારે છે ને શબ્દનો તોડી નાખવાનો, તોડી ફોડીને ભાગીને ભૂકો કરી નાખવાનો, અને પછી જોવાનો કોઈ નિયમ લાગુ પડ્યો છે આમાં. બધા નિયમો જોઈ લેવાના કે આમાં આવો નિયમ કંઈક આવે છે. આગળ જેટલા બી નિયમ આપણે ભણી ગયા એની વાત કરું છું. હવે અહીંયા હું વાત કરું ભાઈ વધારે. બરાબર. વધુના અર્થમાં મારે કેવું હોય? વધુના અર્થમાં તો એના માટે શબ્દ બીજો કયો છે? પુષ્કળ, વધુ. એના માટેનો સમાનાર્થી આપો મને જરા. કંઈક વધુના અર્થમાં કેવું હોય? વધુ, ભરપૂર. બરાબર. પણ 2 અક્ષરમાં. સાચું હતું. શું બોલે તમે? બરાબર છે. આ શબ્દ આ તો છે ભાઈ. કેમ તમે આટલા એ થાવ છો? બહુ થાય ને, બહુ વધારેના અર્થમાં છે બહુ. અને આ વ્રીહી એટલે ડાંગર થાય, તો વધારે ડાંગર. બરાબર. આ શબ્દો આવી રીતે તમે તોડશો, સમજશો. અને મારી તો એક એવી સલાહ છે કે મોબાઈલમાં ગેમ નહીં હોય તો ચાલશે, વોટ્સઅપ નહીં હોય તો ચાલશે. બરાબર. પણ કઈ કઈ 2 વસ્તુ હોવી જોઈએ? એક સાર્થ જોડણી કોષ હોવો જોઈએ. બ્લુ, સ્કાય બ્લુ કલરનો એનો આઇકોન આવશે, સાર્થ એવું લખેલું. બરાબર. પછી નેટ પર સર્ચ કરવાનું ભગવત ગોમંડલ. શું કરવાનું? ભગવત ગોમંડલ. એના પછી લિંક ડેસ્કટોપ પર આપણું લઈ દેવાનું. મોબાઈલનું જે હોય ને આપણું જે આઇકોન એરિયા, એની અંદર પેસ્ટ કરી દેવાનું, શોર્ટકટ આપી દેવાનું. તમે ડાયરેક્ટ ઓપન એ ક્લિક કરો ને સીધું ભગવત ગોમંડલની મેઇન વેબસાઇટ ઓપન થાય. બરાબર. પછી શું કરવાનું? રાખી મૂકવાનું. ભલે જગ્યા રોકતી સાહેબ, આપણો તો 4 GB રેમ છે, 828. શું વાંધો છે? શું કરવાનું પછી? વાંચવાનું. લગભગ 1 લાખ પ્લસ શબ્દો હશે, લાખ ખાસા, લાખોની ઉપર શબ્દો હશે. બધા વાંચશો સાહેબ? રોજ 100 વાંચીશું ને તો બી વાંધો નહીં આવે, કરી લઈશું અમે અમારી રીતે. હા, નહીં ભાઈ, વાંચવાના નહીં બધા શબ્દો. પણ તમે જ્યાં મેં તમને કીધું ને કે તમે આમ જતા હોય રસ્તામાં, બરાબર, અમુક ટાઈમે તો લોકો બહુ ખરાબ એને ટોનમાં યુઝ કરે છે કે ડાફેરા શબ્દ છે ને એ અમુક ટાઈમે બહુ ખરાબ અર્થમાં વપરાય છે, પણ આપણે એને શિષ્ટ અર્થમાં વાપરીએ કે ડાફેરા મારવાના બોર્ડ ઉપર. અને જ્યાં તમને લાગે ને કે આ શબ્દ કંઈક નવું લાગે છે તો ફટાફટ મોબાઈલ આમ ચાલુ કરીને એને એ શબ્દ સર્ચ કરી દેવાનો. બરાબર. તમને એક શબ્દની સામે 10 શબ્દ બીજા નવા જાણવા મળશે. બાકી આ શબ્દ ભંડોળ છે એ વાંચી ગયા અને થઈ ગયું એ ક્યારેય પોસિબલ નથી. તમે એક શબ્દ સર્ચ કરશો એની સામે 10 શબ્દ મળશે, તો તમે 10 શબ્દ જોશો ને તો તમને આમ ઉત્સાહ વધશે તમારો કે ઓહો કે આનો અર્થ આવો થતો હતો. બરાબર. આપણા એક સાહિત્યકાર છે, એનું નામ છે વૈશાખ નંદન. બરાબર. એક સાહિત્યકાર છે, એમનું નામ છે, ઉપનામ છે વૈશાખ નંદન. તો વૈશાખ નંદન એટલે શું એ ખબર હોવી જોઈએ તમને. શું થાય વૈશાખ નંદન એટલે? ગધેડો. વૈશાખ નંદન એટલે શું થાય?
હા એ તમને ખબર હોવી જોઈએ. પછી આપણે પેલા એક સાહિત્યકાર બીજા બી છે, એમનું નામ છે મકરંદ. બરાબર, મકરંદ છે એક સાહિત્યકારનું નામ. તો મકરંદ એટલે શું એ ખબર હોવી જોઈએ તમને. બરાબર. પછી અમુક જે છોકરીઓ છે એ એની બહેનપણીને બહુ પેલું કહેવાય ને કે અલી એ અર્થમાં બોલાવતા હોય છે. બોલાવો ને અલી. તો અલીમાં તમે જે વાપરો છો શબ્દ, એક અલી આ આવે અને એક અલી આ આવે, બે શબ્દ અલી આવે. આ જે અલી છે ને બહેનપણીના અર્થમાં છે, અને આ શબ્દ છે ને અલી, અલી એટલે ભમરો થાય. બરાબર, અલી એટલે ભમરો થાય. પછી પેલી હાલ મેં વાત કહી મકરંદ એટલે પણ ભમરો થાય. એક સાહિત્યકાર નામ છે દ્વિરેફ, તો દ્વિરેફ એટલે પણ ભમરો થાય. બરાબર. તો આ તમને આ ક્યારે ખબર પડશે? તમે કોઈ આજે જોડણી કોર્સમાં કે ઇવન કોઈ ડિક્શનરીમાં તમે એક શબ્દ સર્ચ કરશો ને એની સાથે તમને ઘણા બધા શબ્દો મળશે. બરાબર. કોઈ નામ કેતન હોય, બરાબર, કેતન છે અહીંયા કોઈ? લગભગ નથી. હવે કેતન એટલે ધજા થાય. કેતન, પતાકા, ધજા એના સમાનાર્થી છે. તો આવી રીતે તમારું શબ્દ ભંડોળ વધશે. ડન. ઉપરથી જતું નથી ને સાહેબ એ આવ્યો એવું નથી ને કંઈ? હા તો બરાબર. હા સાહેબ બહુ મજા આવે. મેં હમણાં વચ્ચે વાત કરી હતી ને પેલી રેન્ચોવાળી, તમને કરી હતી કોને કરી હતી? મેં એમને भाई इतना मुस्कुरा क्यों रहे हो, तो हम आपको कोई जवाब आपे साहब बचपन से एक ख्वाहिश थी कि ऐसे पढ़ूँ, आज पढ़ रहा हो तो बहुत मज़ा आ रहा है. बराबर, मज़ा लेने की ज़रूरत नहीं है, जवाब देना है. ओके चलो. હા ચલો, શબ્દોમાં બે એવું જોડે જોડે આવતા હોય તો પહેલો કેવો હોય? લખેલું છે, દેખાય છે, તો બી બોલતા શું થાય છે? બરાબર. કોપી તો કરવાની છે. બરાબર. શું કરવાનું છે કે ભાઈ બે એવું જોડે જોડે આવતા હોય તો પહેલો હંમેશા કેવો હોય? અને બીજો કેવો હોય? બરાબર. ચલો, તમને અનુકૂળ આવે એ પ્રમાણે આપણે શબ્દ જોઈએ. અનુકૂળ. બરાબર, અનુકૂળ. કેવું મસ્ત લાગે છે કે આમ કોઈ મૂછો દોર્યું હોય ને આમ કે નામ અનુકૂળ. રાઈટ. બરાબર. અનુભૂતિ. બરાબર. કોઈક વિચિત્ર દ્રશ્ય જોવો તમે તો શું થાય? કુતૂહલ થાય. કુતૂહલ, આશ્ચર્ય. શુશ્રૂષા આ શબ્દ કેટલી વખત પૂછાઈ ગયેલો છે એક્ઝામમાં? મોટાભાગના પૂછાઈ જ ગયેલા છે, પણ આ શબ્દ થોડો વિશેષ મહત્ત્વનો છે. શુશ્રૂષા. સહાનુભૂતિ. સહાનુભૂતિ. સાનુકૂળ. બરાબર. બંનેમાં જે લાગતા હોવું છે એ કેવા છે? હસ્વ દીર્ઘ. હસ્વ દીર્ઘ. સાતળો, અંગ્રેજીમાં નવડો. બરાબર. આવી રીતે છે. પહેલો હસ્વ, બીજું દીર્ઘ. કેટલા નિયમ ભણી ગયા? 9. કોણ એક વ્યક્તિ બોલી જશે 9 નિયમ? સાહેબ આવા અઘરા પ્રશ્નો નહીં પૂછવાના. બરાબર. ચલો વાંધો નહીં, 10 પૂરા કરીને પછી બોલાવરાઈએ આપણે. બરાબર. ચલો 10મો નિયમ. અમુક તો અત્યારે વરસાદ થોડો વધારે હોત તો સારું હતું. આજે રજા નિશ્ચિત હતી. બરાબર. ચલો કંઈ નહીં. માનાર્થે એટલે કે માન આપવાના અર્થે નારી જાતિમાં બહુવચન જેવો આભાસ થાય. બહુવચન જેવો, બરાબર, આભાસ કે ઉચ્ચાર થાય ત્યારે જે શબ્દ હોય ને એની પર અનુસ્વાર આવે છે. બરાબર. અનુસ્વારવાળી વાત છે. જેમ કે મોટા બા, મોટા. બરાબર. સાસુ ગયા, સારું થયું લે, એવું કહેતા નહીં પાછા. ઓકે. સાસુ ગયા. નારી જાતિ અને નાન્યતર જાતિને અનુસ્વાર લાગે છે. નારી જાતિ અને નાન્યતર જાતિ માટે અનુસ્વાર લાગે છે. જેમ કે હું વાત કરું, છોકરું. બરાબર. જો કદાચ અહીંયા અનુસ્વાર ના મૂકું તો શબ્દ ખોટો કહેવાય. છોકરું. બરાબર. તો ઉ પ્રત્યય લાગે છે. ઉ પ્રત્યય એટલે કે મીન્સ કે મેં તમને વાત કરી હતી કે સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નાન્યતર જાતિ માટે નપુંસકલિંગ. બરાબર. એને ઓળખવાનું કેવી રીતે? તો શબ્દનો પ્રશ્ન પૂછવાનો. બરાબર. જો કેવો શબ્દથી પૂછતા હોય તો પુલ્લિંગ થાય, કેવીથી પૂછે તો સ્ત્રીલિંગ, અને કેવું
બરાબર, તો એના માટે છે નપુંસકલિંગ. બરાબર, તો અહીંયા છોકરું કેવો એવું કહી શકાય? કહેવાય છોકરો કેવો? છોકરું કેવો નહીં, છોકરું કેવી નહીં, પણ છોકરું કેવું હોય? કેવું જ હોય. હા, મસ્તી કરતું હોય. વેરી ગુડ. બરાબર, છોકરું. બરાબર, તો આ નાન્યતા જાતિ સૂચવતો શબ્દ છે, માટે અહીંયા અનુસ્વાર આવશે. ચલો, બીજું. બરાબર, કે જેમ કે અહીંયા કહે કે ભાઈ બા ગયા, સસલા, અહીંયા બહુવચન છે, નાન્યતા જાતિ બંને છે, માટે એ અનુસ્વાર આવશે. બરાબર, પણ આપણા ભાઈઓ અને એના માટે કંઈ મૂક્યું નથી આ જોડણીમાં. બાપુજી ગયા, કંઈ લેવા દેવા નહીં, કશું જ કંઈ વધારાનું છે નહીં. બાપુજી ગયા. તમને કદાચ પૂછે કે વાક્ય શુદ્ધિનો કોઈ પ્રશ્ન આપેલો હોય અને અહીંયા અનુસ્વાર આપ્યું હોય ને તો આ ખોટું આવશે. બરાબર, એટલે તમારે એ આઈડિયા હોવો જોઈએ કે ક્યાં અનુસ્વાર આવે ને ક્યાં ના આવે. બરાબર, અનુસ્વાર ક્યાં આવે તો ભાઈ નારી જાતિ હોય, માનાર્થે હોય. બરાબર, અને બહુવચનનો શું કહેવાય કે ઉચ્ચાર વ્યક્ત થતો હોય, બહુવચન જેવું લાગતું હોય. બરાબર, આપણે નહીં, અમુક ટાઈમ તો આપણે મમ્મીને ગમે તેમ બોલાવતા હોઈએ, પણ અમુક સમાજ એવો છે કે ઇવન કદાચ નાનું બાળક બી હોય ને તો એને બી માન આપીને બોલાવે. બરાબર, રાજપૂત સમાજની હું વાત કરું ને તો એમાં એ જે છોકરી કે છોકરી હોય ને તો એની પાસે બા લાગે. ખબર છે? ભાણી બા. એ કદાચ ભાણી આવે ને તો એને એમને કે ભાણી, એમ નહીં, ભાણી બા કે. બરાબર, એ દરેક વ્યક્તિને માન આપે એ લોકો. એમ મેં આ સાંભળેલું છે ને ઘણા મારા મિત્રો છે. બરાબર, અને આપણે તો ભોણીઓ આવી હતી. બરાબર, તોફાનનો ઉધમ મચાય, એક તો કામ થતું નહોતું અને પરાણે એમનું કરવાનું ને આપણું કરવાનું. બરાબર, હવે તો ખબર નહીં, એક સમય હતો કે આમ કોઈ મામાના ઘરે જઈએ ને તો અમને એક ઉત્સાહ હોય મામાને, ચલો ભાણિયા આવ્યા આપણા. બરાબર, અને હવે તો ખબર નહીં, આમ જોઈએ ને તો કેમ આવ્યા આટલી મોંઘવારીમાં. બરાબર, એવો અત્યારે શું કહેવાય કે ઉત્સાહ છે, ઉમંગ છે, એ બધું હવે થોડું અસ્ત થતું ગયું છે. કેમ કે લોકો પાસે ટાઈમ નથી પોતાના બાળકો માટે જ, અને એમાં પછી આપણે ત્યાં જઈ ચડીએ એટલે ડખો થાય. બરાબર, કંઈ નહીં, બધા મામા એવા નથી હોતા. હા, પછી સાહેબ તમે તો એ બધાનો ઉલ્લેખીને મારા મામા તો બહુ સારા જ છે ભાઈ, પણ અમુક ટાઈમ મામીનો પ્રવેશ થાય ને, એન્ટ્રી થાય ને એટલે ભાઈ મામા પણ. બરાબર, ચલો, પછી એ લોકો એમના ભવિષ્યનું વિચારે. બરાબર, આમ તો મામા એટલે બે માં, રાઈટ? મામા એટલે બે માં. કદાચ મમ્મી જેટલો પ્રેમ ના કરે એટલે મામા ભાણિયા અને ભાણી માટે એટલું ન્યોછવાર કરી નાખે. કેમ? બે માં સમાયેલા છે. સમજી ગયા? ચલો, કંઈ નહીં, આપણે આ બધી ચર્ચાનો અંત નથી. આપણે 11મા નિયમમાં આવી જઈએ. પણ એ પહેલાં મેં જે પ્રમાણે ચર્ચા કરી હતી કે 10 નિયમ પૂરા થઈ ગયા છે. બરાબર, 2, 4, 6, 8, 10, 12, 14 જણા છે. બરાબર, દરેક વ્યક્તિ એક નિયમ બોલશે ને તો 4 વ્યક્તિઓએ ખુશ થવાની જરૂર નથી. રિપીટમાં બોલવાના બધાએ નિયમ ભેગા કર્યા હોય ને એ સાથે. ચલો, હવે કોણ બોલશે? બરાબર, હેડલી જલ્દી એક નિયમ બોલી દઈએ, 4 નિયમ બોલવા પડશે. હે એવું છે? હોય ને અમુક ટાઈમે આવું હોય, ફટાફટ બોલી નાખીએ, પતે એક નિયમ. બરાબર, એક ટેન્શન એટલું ઓછું. પણ તમે જે કહો છો ને ટેન્શન, એ ટેન્શન જેવું કંઈક છે, તમે હાથે કહીને પાડો છો ટેન્શન. બરાબર, અહીંયા ચલો તમને નથી આવડતું કે નથી આવડવાનું તો શું ફાંસી ચડાવવાનો છો? ચલો, હું તકતો તૈયાર કર્યો છે, તમને નિયમ કેમ નહીં આવડ્યા? વાય? એવું તો આપણે છે નહીં. વધુ મને તમે 10 કે 15 વખત લખવા આપી દઈશ, બીજું શું કરીશ? બરાબર સાહેબ, એ બી પોસાય એમ નથી. બરાબર, ઘરનું કામ કરવું કે 10 વખત 15 વખત લખવું? તો બેટર છે કે જવાબ આપો. બરાબર, ચલો, હા બોલો. બે ની સાથે પ્રથમ દીર્ઘ અને બીજી પ્રથમ હસ્ત અને બીજી દીર્ઘ. લખો, હોમવર્ક લખો. પેજ ઓપન કરો. ચલો, 2 વાળો નિયમ 10 વખત લખો. કોમ્પ્લેક્સ તો બોલી લખો નિયમ, 2 વાળો નિયમ 10 વખત લખો. ચલો, નેક્સ્ટ. તમે શું બોલ્યા? 2 જોડ્યા તો પ્રથમ ઈ કેવી હોય? દીર્ઘ.
તમે હસો બોલ્યા. દીર્ઘ બોલી. દીર્ઘ બોલે કે હસો? પછી દીર્ઘ બોલી. પણ હસો તો બોલ્યા ને. ચલો 5 વખત લઉં છું. પણ પછી દીર્ઘ તો બોલી હતી. ચલો કેન્સલ. ચલો નેક્સ્ટ. બે ઈ જોડે જોડે આવતી હોય તો પહેલી દીર્ઘ અને બીજી હસ્વ. આગળ વધો. ચલો બે એવું જોડે જોડે હોય તો પહેલો હસ્વ અને પછી ઓકે નેક્સ્ટ. જોડાક્ષર પહેલા હસ્વ. એક એક જ બોલો આપણે, કેમ કે હજુ બધાને લાભ આપવાનો છે. કેમ કે હું રાહ જોઉં છું કોને હોમવર્ક આપું. જોડાક્ષર બોલ્યામાં ઈ કેવું હસ્વ હોય. ઓકે નેક્સ્ટ. ચાર કે તેથી વધુ અક્ષર હોય તો પ્રથમ અક્ષર ઈ કેવું હશે? ઓકે નેક્સ્ટ. રે પૂર્વનો અક્ષર દીર્ઘ હોય. 1 2 3 જણા થઈ ગયા. ચલો બાજુમાં. તમારું થઈ ગયું ને? બાકી હા બોલો. માનવ નારી જાતિમાં આવતા 1 2 3 4 માનવ નારી જાતિમાં આવતા અનુસ્વાર 1 અનુસ્વાર લાગે 2 3 4 5 જલ્દી 5 વખત તો લખવાનું જ છે. આગળ વધુ એ પહેલાં ફટાફટ બોલી દો. નહીં આવતું 5 વખત લખી દેજો. બરાબર. સિમ્પલ નિયમ છે ભાઈઓ. કેમ આવું કરો છો? એકદમ સિમ્પલ નિયમ છે કે ભાઈ નારી જાતિમાં જ્યારે માનાર્થે બહુવચન જેવો ઉચ્ચાર આવતો હોય ને તો એની ઉપર અનુસ્વાર આવે. બીજા અનુસ્વાર ક્યાં આવે? કે નાન્યતર જાતિ સૂચક શબ્દો હોય એની પર અનુસ્વાર આવે. બરાબર. ઓકે ચલો નેક્સ્ટ. થઈ ગયું થઈ ગયું. તો એક અક્ષરમાં એક અક્ષરના શબ્દોમાં લાગતા ઈ કેવું દીર્ઘ હોય. ઓકે ચલો નેક્સ્ટ. હવે કોણ બાકી રહ્યું? 1 2 તમે બાકી ને 3 4 5 હા 6 જણા બાકી રહ્યા છે. બોલો. બે અક્ષરના શબ્દમાં લાગતો ઈ કેવું દીર્ઘ રહે છે. બંનેમાં દીર્ઘ રહે છે. પાક્કું? 5 વખત. ચલો ચલો નેક્સ્ટ. હવે કોણ બાકી રહ્યું ભાઈ? હા તમે બંને બાકી છો. બોલો. બે અક્ષરમાં લાગતો પહેલો અક્ષર જે હોય ને એમાં દીર્ઘ આવે. ઓકે અને બીજું? બીજો અક્ષર દીર્ઘ જ હોય કે હસ્વ હોય? હસવો. પાક્કું? ઓકે ચલો પછી. હા આ ભાઈનું કામ પત્યું. તમારું બોલો હવે. નહીં? એક પણ નહીં? હા તો જે આવડતા હોય બોલો. બરાબર. પછી બસ બોલો ભાઈ તમે. શબ્દમાં બે એવું સાથે હોય ત્યારે પહેલો હસ્વ અને બીજો દીર્ઘ હોય. ઓકે આવી તો નહોતો ગયો ને નિયમ? ઓકે ચલો. હા બોલ્યા હતા પેલા ભાઈ. અચ્છા ઓકે. પેલો 4 જણા હતા ને. હા ઓકે સારું. ચલો પછી. જોડાક્ષર પૂર્વનો ઈ કેવું હસ્વ હોય. જોડાક્ષર પૂર્વનો એક કેવું હસવું હોય છે. ઓકે ચલો પછી. તે તમે મોડું કરો તો શું કરવાનું? બોલો હવે તમને કયો આવડે છે? હજુ એક નિયમ તો કહેવાય એકદમ ઇઝી છે તો કોઈ બોલતું જ નથી. બરાબર. જે હા બીજા નંબરે ચાલ્યું હતું. બરાબર ભાઈ. જે પહેલો નિયમ હતો એ કોઈ બોલ્યું નથી. બોલી ગયો પહેલો? ચલો ચલો હવે કયો નિયમ બાકી રહ્યો આપણે? બરાબર છે. જોઈને બોલ્યા કે જોયા વગર બોલ્યા? ના ચાલે ને આવો. બરાબર. જુઓ ચોપડીમાં તો પડ્યું જ છે. બરાબર. પણ આપણે ચો પાડવાનું. હા બરાબર. હા પાડવાનું એ નહીં, સંગ્રહિત કરવાનું છે. બરાબર. હા એ ચો પડશે તમને ખબર નહીં પડે. પણ જ્યારે પડશે ને ત્યારે ખબર પડશે. પડશે એટલે બધું સરી જશે એમ કે યાદ નહીં રહે એમ એ અર્થમાં છે. ઓકે ચલો મતલબ પૂર્ણાવતી પ્રશ્નોત્તરીની જાહેર કરીએ છીએ આપણે.
આગળ વધીએ 11મો નિયમ. ચલો 11મા નિયમમાં આપણે વાત કરી હતી બરાબર કે ભાઈ શું હોય ભારતીય આત્મીય માનનીય પ્રાચીન અર્વાચીન સમકાલીન રજનીશ ગિરીશ હરીશ પરીક્ષક નિરીક્ષક સમીક્ષક બરાબર. હવે આમાં શું છે તો તમે જુઓ અહીંયા છેલ્લે ઉચ્ચારણમાં ઈય ઉચ્ચારણમાં શું આવે છે ઈય ઈય આવશે અહીંયા ઈય બરાબર. અહીંયા ઈન આવે છે સાહેબ ક્યાં દેખાતું નથી ઈન તો આમાં તમે છૂટું પાડશો તો લીન ઇન એવું ઉચ્ચારણ થાય છે લીન. અહીંયા શું આવે છે માનનીય તો ઈય બરાબર. અહીંયા રજનીશ તો અહીંયા શું આવશે ઈશ અને અહીંયા સમીક્ષક તો અહીંયા શું આવશે ઇક્ષ બરાબર. તો જ્યારે આવા ઉચ્ચારણ આવતા હોય બરાબર છે ઈય ઈન ઈશ ઇક્ષ આવા ઉચ્ચારણમાં જે ઈ હોય ને એ હંમેશા કેવી હોય દીર્ઘ આવે. એ કેવી આવે દીર્ઘ આવે. તો શબ્દમાં લાગતા ઈય ઈના ઈશ કે ઇક્ષ જેવા પ્રત્યયમાં ઈ છે એ કેવી આવે દીર્ઘ આવે બરાબર. અપવાદમાં બે શબ્દો છે એક શબ્દ છે બાલિશ અને બીજું છે અહર્નિશ. આ બંનેની અંદર ઈ કેવી હોય હસ્વ આવશે બરાબર. ચલો એના જેવો બીજો એક નિયમ કે તમે વાંચો શું આવે છે ભાવિક નાવિક ભૌતિક શું ઉચ્ચારણમાં થાય છે ઇક. અનિલ સલીલ અખિલ શું આવે છે ઇલ. અંકિત પતિત ખંડિત શું આવે છે ઈત. તો ઇક ઇલ ઈત જેવો ઉચ્ચારણ આવતો હોય ને તો ઈ હંમેશા કેવી હોય હસ્વ હોય. ઇક ઇલ ઈત. પેલામાં શું હતું ઈય ઇન ઈશ ઇક્ષ ઈય ઇન ઈશ ઇક્ષ. આમાં જે ઈ આવે કેવી આવે દીર્ઘ આવે. જ્યારે આમાં ઇક ઇલ અને ઈત એમાં ઈ કેવી આવે હસ્વ આવે. ચલો અહીંયા જુઓ મંદાકિની કામિની દામિની અને શૈવલિની શું આવે છે ઈની. શું આવે છે ઈની. ગૃહિણી રોહિણી હરિણી અને રાગિણી તો એમાં શું આવે છે ઈણી ઈણી. ધારિત્રી સાવિત્રી કવિયત્રી અને દોહિત્રી એમાં શું આવે છે ઇત્રી. હવે નિયમ જુઓ તમે કે શબ્દના છેડે આવતા ઈની ઈણી ઇત્રી ઈણી ઈની અને ઇત્રી જેવા પ્રત્યયમાં પ્રથમ ઈ હસ્વ આવે છે જેવા પ્રત્યયમાં જે પ્રથમ જે ઈ છે એ કેવી આવશે એ હસ્વ આવશે. ડન. એ જે બી ઈ હોય એ કેવી આવશે હસ્વ આવશે. કયા કયા પ્રત્યય હોય ઈની ઈણી કે ઇત્રી ઈણી ઈની કે ઇત્રી આવું જ્યારે ઉચ્ચારણ આવતો હોય તો એમાં ઈ જે આવે ને કેવી હોય હસ્વ હોય. ચલો શબ્દની અંદર આવતા ગિરી અને અણુક બરાબર. અહીંયા ગિરી છે એ કેવા અર્થમાં છે ભાઈ અનુકરણમાં અર્થમાં છે. અનુકરણ એટલે કે કંઈ કરવું એમ કંઈ કાર્ય કરવું એ અર્થમાં છે બરાબર. અને જે અણુક છે ને અણુક એ કોઈ રીત બતાવે છે. અણુક છે એ રીત બતાવે છે એટલે કે જ્યારે અનુકરણ અને રીત એટલે કે જે ગિરી શબ્દ છે એ અનુકરણમાં અર્થમાં વપરાતો હોય અને અણુક છે એ કોઈ રીતના અર્થમાં વપરાતો હોય ત્યારે શબ્દ આવી રીતે મૂકવા બરાબર. ગિરી ભાઈ આપણે કહીએ ને શું કહીએ છીએ ગાંધીગીરી એટલે કે ગાંધી જેવું કરતા હતા આપણે એવું એનું અનુકરણ કરીએ છીએ તો ગાંધીગીરી. અહીંયા ગાંધીગીરી આવી રીતે ના લખાય મારાથી બરાબર. આ ગીરી એટલે શું થઈ ગયું આ ગીરી એટલે પર્વત થઈ ગયો બરાબર. પણ આપણે તો શાના અર્થમાં લેવાનું છે અનુકરણના અર્થમાં લેવાનું છે એટલે આ ગીરી નહીં આવે અહીંયા આ ગીરી આવશે બરાબર. શું કરીએ આપણે
દાદાગીરી કરીએ ને, દાદાગીરી કરીએ ને, હા કે ના? નહીં, ના કરતો ના પાડી શકો એમ જરૂર નથી કે હા પાડવી, પણ જનરલી બધા કરતા જ હોય છે દાદાગીરી. ઓકે, તો અહીંયા પણ તમે જુઓ, આ ગીરી એ અનુકરણના અર્થમાં, દાદાગીરી એક પ્રકારનું કૃત્ય લોકો કરતા હોય છે, બરાબર? તો આ દાદાગીરી, તો અહીંયા ગીરી અનુકરણના અર્થમાં છે, માટે બંને કેવી આવશે? દીર્ઘ આવશે. નિમણૂક, અમુક ટાઈમે આપણે જ્યારે લખતા હોઈએ ને ત્યારે ખબર નહીં આપણા હાથમાં છે શું હોય છે, તો આપણે ફટાફટ લખતા લખતા આમ નિમણૂક, બરાબર? નિમણૂક, તો ગમે ત્યાં ટપકા મૂકવા ને એ પણ જોડણીની ભૂલ સાબિત થાય. ગમે ત્યાં ટપકા નહીં મૂકી દેવાના, બરાબર? અમુક લોકોની બહુ ખરાબ આદત હોય છે, મેં ઘણા લોકોના પેપર્સ ચેક કરેલા છે કે લખતા હોય ને તો પ્રત્યયમાં પછી અહીંયા પેન અહીંયા મૂકી દેશે, ઈ પછી અહીંયા પેન અહીંયા મૂકી દેશે, અને પછી પેન અહીંયા, આવી રીતે મૂકી દેતા હોય છે. જોયેલું તમે ક્યારે? ખબર નહીં એ લોકોને વચ્ચે વચ્ચે થાક લાગે છે, શું લાગે છે, લખતા લખતા ભાઈ પેન ત્યાં મૂકશે, ભાઈ એમ વાક્ય જોશે, ત્યાં પેન આમ ઊંચી કરી પાછળ ત્યાં શબ્દો બાજુમાં પેન મૂકશે. તો આનો તમે ઊભા રસ્તામાં તમે કેટલા તમે ટપકા કરી નાખ્યા. તો પેપર ચેક કરો પહેલાં જ આખી લાઈનને ક્રોસ કરી નાખે, ચેકી નાખે, બરાબર? કે આ ભક્તે મજાક કરી છે લખવાના બાને, બરાબર? કેમ કે આ જે ચિહ્નો છે એનું એક અલગથી મહત્ત્વ છે ભાઈ, આને પૂર્ણ વિરામ કહેવાય. તો શું તમારું એક આ પ્રત્યય ભાઈ વાક્ય પૂરું થઈ જાય છે? અહીંયા નથી થતું ભાઈ, એક વાક્ય ચાલુ છે, પણ તમારી આવી નાની ભૂલ એ મોટી ત્યાં સાબિત થશે, બરાબર? એટલે આવું કોઈ કરતા હોય ને તો બી રોકી જવાનું. હા, તમને કદાચ થાક લાગ્યો હોય તો પેન ઊંચી કરીને તમે ઊભા રહો 2 મિનિટ, કોણ ના પાડે છે? વિચારો ત્યાં સુધી. પણ ભાઈ પેપર ઉપર પેન આ મૂકી નહીં રાખવાની, એ સાઈ છે તો સ્પ્રેડ થવાની જ છે, બરાબર? તો આ વસ્તુ ધ્યાન રાખવાનું, નાની ભૂલ છે પણ બહુ મોટી કહેવાય. ઓકે, તો અહીંયા નિમણૂક, વર્તણૂક આવી રીતે લખાય, બરાબર? નિમણૂક છે, વર્તણૂક છે, અહીંયા ક્યાંય મીંડું નહીં આવે. ડન. પછી આપણે આની વાત કરી હતી, અર્થભેદની વાત કરી હતી ને? હા, આપણે જૂનું ચલાવવામાં જ આખો દિવસ જતો રહ્યો. ચલો, કંઈ વાંધો નહીં. તો આ ગીરી, ગીરી એટલે પર્વત, અહીંયા ગીરી અનુકરણ થાય. આ પાણી એટલે જળ થાય, આ પાણી એટલે હાથ થાય. હરિ, ઈશ્વર, જો હસવી આવે તો હરિ એટલે ઈશ્વર થાય, અને આ હરિ એટલે વાંદરો થાય. હરિ, કપી, બરાબર? એટલે વાંદરો થાય. આ પૂર એટલે નગર, ના પૂર એટલે સુનામી, જે પ્રવાહ આવે પાણીનો ધસતો એકસાથે, બરાબર? એના પ્રવાહ એટલે કે પૂર, આવી રીતે લખાય. ઓકે. ચીર, ચીર એટલે લાંબુ, અને આ ચીર એટલે વસ્ત્ર, બરાબર? તો ચીર હરણ કર્યું ભાઈ દુશાસને, તો એમાં તમે ચીરા લખશો તો લોચું, બરાબર છે? શું થઈ જાય? લોચું. આપણે એવું નહીં કરવાનું, આપણે શું કરવાનું છે? આ ચીર હરણ એટલે ભાઈ વસ્ત્ર, અને આ ચીર એટલે લાંબુ, બરાબર? ચિરાયુ ભવ, આ રીતે લખું, ચિરાયુ ભવ. બસ, શું ચિરાયું? કશું નથી ચિરાયું ભાઈ. ચિરાયું તમારે લખવું છે તો તમારે આ ચીર લખવું પડે ને ભાઈ. તમારું આયુષ્ય લાંબુ થાય તો ચિરાયુ ભવામાં ચિયા ના આવે. ડન. તો આ બધા નાની નાની બાબતો છે, પણ મોટી ભૂલ સાબિત થાય. આવા ઘણા શબ્દો છે ચોપડીમાં, બરાબર? તમારે જોઈ લેવાના. આવા અર્થભેદવાળા કેટલાય શબ્દો છે જે આપણે લખવામાં અને બોલવામાં ઘણી ભૂલો કરતા હોઈએ છીએ, બરાબર? આજે હમણાં મેં વાત કરીએ જ, બરાબર? ચિરાયુ, ચીરહરણ, બરાબર? જે શબ્દો સાચા છે એ અહીંયા મેં લખેલા જ છે, ખોટા બી લખેલા છે. ચલો, આ નિયમ ચાલી ગયો હતો આપણે ગયા લેક્ચરમાં. ઓકે, શું હતું આમાં? કે બે વસ્તુ તમારે યાદ રાખવાનું કે ભાઈ ઈ હોય ને, ઈ, તો એનું દીર્ઘ સ્વરૂપ શું થાય? ઐ. અને ઉ હોય એનું દીર્ઘ સ્વરૂપ થાય ઔ, બરાબર? શું હતું અહીંયા શબ્દ આપણો? જેમ કે અહીંયા સમાજ વત્તા એક છે, બરાબર? અહીંયા હું શબ્દ લઈને આવ્યો સામાજિક. હવે જે અ છે ને, અ, એનું દીર્ઘ સ્વરૂપ આ થાય, બરાબર? તમે અ વત્તા અ કરો, અ વત્તા આ કરો, આ વત્તા આ કરો, કે આ વત્તા અ કરો. આવું કંઈ આ જોડણીનો નિયમ છે, સ્વર સંધિનો નિયમ છે. જોડણી મીન્સ કે સ્વર સંધિમાં નિયમ છે કે તમે આ રીતે જ્યારે કરો ને ત્યાંનું દીર્ઘ સ્વરૂપ આ જ થાય, બરાબર? તો અહીંયા શું કીધું છે કે ભાઈ શબ્દના છેડે જ્યારે ઈક પ્રત્યય લાગે, ઈક, બરાબર?
ત્યારે તે શબ્દના પ્રથમ અક્ષરને લાગતા સ્વર શું બને છે? દીર્ઘ બને છે. જ્યારે ઈકવાળો હોય, અહીંયા સ છે તો અહીંયા સનું દીર્ઘ સ્વરૂપ શું થઈ જશે? સા થઈ જશે. તો માટે અહીંયા સામા, આ સામા થઈ ગયું, અહીંયા સામા થઈ ગયો. હવે ઈક છે એ આમાં જોડાઈ જશે, જની અંદર એમાં જોડાય તો શું બનશે? સામાજિક ઈક. બરાબર. હવે અહીંયા નીતિ છે તો અહીંયા ની છે એનું આપણે શું કર્યું કે ભાઈ ઈ છે તો ઈનું દીર્ઘ સ્વરૂપ શું બને છે? ઐ. તો અહીંયા નનું શું થઈ જશે? નહીં. અને આ ઈ છે એ આમાં જોડાઈ જશે અને શબ્દ બનશે આપણો નૈતિક. આ જે પૂ છે પુરાણ વત્તા ઈક. બરાબર. આ તો જ્યાં પૂ છે એનું દીર્ઘ સ્વરૂપ શું બનશે? ઊનું શું બનશે ભાઈ? ઔ થાય તો અહીંયા થઈ જાય પૌ. બરાબર. આ પૌરા બરાબર છે, પૌરા. અણ છે એની અંદર ઈક ઉમેરાય છે એટલે પૌરાણિક થશે. બરાબર. પૌરાણિક થશે. તો આપણે એટલું યાદ રાખવાનું ભાઈ, અનું દીર્ઘ સ્વરૂપ આ થાય, ઈનું દીર્ઘ સ્વરૂપ ઐ થાય અને ઉનું દીર્ઘ સ્વરૂપ ઔ થાય. બરાબર. તો એ પ્રમાણે આ શબ્દો બન્યા છે. બધા એવી રીતે જ છે કે અર્થ વત્તા ઈક આર્થિક, શિક્ષણ વત્તા ઈક શૈક્ષણિક, ભૂગોળ વત્તા ઈક ભૌગોલિક, ભૂગોળ વત્તા ઈક ભૌગોલિક. ડન. નિયમ આવો છે બરાબર કે અળનું છે ને લ થાય છે. બરાબર. અળ જ્યાં આવતો હોય ને ત્યાં જ્યારે ઈક પ્રત્યે જ્યારે ભેગો થાય ને તો અળનો લ થાય છે. બરાબર. માટે અહીંયા લ કરેલું છે ભૌગોલિક. ડન. ચલો અહીંયાથી આપણું ચાલુ થયું નવો નિયમ. બરાબર. ચલો ફટાફટ હવે જોઈ લઈએ. પિક્ચર તો હવે ચાલુ થયું આપણું. મેં પેલું તો ખેર ટ્રેલર હતું, વાંધો નહીં. ચલો હવે નિયમ એવું કહે છે કે શબ્દોમાં બરાબર હવે પછીના નિયમો બહુ જ મહત્ત્વના છે. એવું નથી કે આની પહેલાંના નહોતા, આની પહેલાંના બી મહત્ત્વના જ હતા, પણ આ બી બધા મહત્ત્વના જ છે. ચલો શબ્દમાં જ્યારે નારી જાતિના રૂપમાં અંતે ઈની કે ઈણીમાં હસ્વ ઈ દીર્ઘ ઈ આવે છે. સાહેબ ખબર ના પડે? નહીં પડી ને. જો માની લો કે હું શબ્દ આપું તમને વિદ્યાર્થી. શું આપું? વિદ્યાર્થી. વિદ્યાર્થી કેવી રીતે લખાય? કદાચ મેં લખી દીધું હશે આ વિદ્યાર્થી. પણ જો મારે આનું નારી જાતિમાં એનું શું કહેવાય કે એને ફેરવવું છે મારે નારી જાતિમાં, તો શું બને? વિદ્યાર્થીની. બરાબર. શું બને? વિદ્યાર્થીની. તો જ્યારે હું નારી જાતિમાં એને હું ફેરવીશ ને તો આ જે થ છે ને એ હસ્વઈ થઈ જશે અને ન છે એ દીર્ઘઈ આવશે. બરાબર. સમજ પડી હું શું કહેવા માગું છું? બરાબર. જ્યારે કોઈ પુરુષ વાચક નામ છે એને હું સ્ત્રી વાચકમાં ફેરવું છું ને તો પહેલી જે એની જે છેલ્લી દીર્ઘઈ આવતી હોય એ હસ્વઈ થઈ જાય. બરાબર. એટલે પ્રત્યે આ લાગી જશે ઈની કે ઈણી. બરાબર. ઈણી કે ઈની પ્રત્યેની અંદર હસ્વઈ દીર્ઘ થઈ જશે. બીજો શબ્દ તમે જુઓ. મને લાગે કોઈ શું છે? તપસ્વી. આનું જ્યારે નારી જાતિમાં મારે કરવું છે તો શું થશે? તપસ્વીની થશે. તો અહીંયા તપસ્વી હતું તો આ જ્યારે નારી જાતિમાં ફેરવતા અહીંયા શું થઈ જશે? હસ્વઈ. બરાબર. અને જ્યાં ની છે એ તો દીર્ઘ આવશે જ. તપસ્વીની. બરાબર. હસ્વઈ દીર્ઘઈ. ડન. બીજો શબ્દ જેમ કે માયાવી. માયાવી. તો અહીંયા ઈની. બરાબર. માયાવીની. તો અહીંયા શું થઈ ગયું? હસ્વઈ દીર્ઘઈ માયાવીની. બરાબર. એવી રીતે બીજા નીચે શબ્દો મૂકેલા છે. જેમ કે કોઈ ભાઈનું નામ શું હોય? સુહાસ. બરાબર. સુહાસ નામ હોય તો એનું શું થઈ જાય? સુહાસિની, મોહિની, વિનોદિની. બરાબર. ગૃહિણી, મૃણાલિની. મૃણાલિની એટલે મૃણાલિની એટલે શું થાય? કોના વાઇફ છે? મૃણાલિની સારાભાઈ.
100%. હા સાચી વાત છે, વિક્રમ સારાભાઈ. નહીં મને આમાં હું પ્રશ્ન પૂછો જવાબ આપો છો, બરાબર. ચલો, આમના જે ડોટર છે મલ્લિકા, બરાબર, મલ્લિકા સારાભાઈ. પછી આમની જે શું કહેવાય બેન છે વિક્રમ સારાભાઈની, એનું નામ છે મૃદુલા, બરાબર. આ બધું યાદ રાખો, કદાચ પરીક્ષામાં પૂછાય. આપણે મલ્લિકાનો મૃદુલા, મૃદુલાનો મૃણાલી એવું લોચા ના મારતા પાછા. ઓકે, ચલો, ઓકે, આગળ વધીએ. પદ્મિની. તો આ પદ્મિની અને મૃણાલિની એટલે ભાઈ કમળની વેલ થાય, કમળની વેલ થાય. પણ આપણો હાલ પ્રશ્ન શું છે કે જ્યારે ઈણી કે ઈની પ્રત્યે લાગતા હોય ને તો એની અંદર ઈ જે આવે ને, બરાબર, એ હંમેશા હસ્વઈ દીર્ઘઈ હોય, હસ્વઈ દીર્ઘઈ હોય, હસ્વઈ દીર્ઘઈ, હસ્વઈ દીર્ઘઈ. હવે અહીંયા એમ કોઈ ભક્ત નહીં કે સાહેબ પેલામાં તમે એવું કે બે જોડે જોડે આવતી હોય તો પહેલી દીર્ઘ આવે ને બીજી હસ્બા આવે. હા, એ સાચી વાત છે, પણ મેં અહીંયા ચોખ્ખી વાત કરી છે કે અહીંયા શબ્દાંતે, શબ્દના અંતે તમે ફેરફાર કરો ને, બે નારી જાતિ છે કે આ નર છે, બરાબર. તો અહીંયા વિદ્યાર્થી છે, તમને અહીંયાથી ખબર પડે કે ભાઈ વિદ્યાર્થી છે એ કોઈ પુરુષ છે, બરાબર. પણ તમે અહીંયા હું એમ કહું વિદ્યાર્થીની, તો અહીંયા નારી જાતિમાં એ ફેરવાય છે, વિદ્યાર્થીની. નારી જાતિ એમ ના કહેતા. જો મારે એમ કહેવું હોય ભાઈ ઈની પ્રત્યે, ઈની, ઈની, બરાબર. અને બીજું કયું હતું? ઈણી, ઈની, અને અહીંયા ઈની છે અને અહીંયા શું છે? ઈણી છે. તો આવા પ્રત્યેનું જ્યારે ઉચ્ચારણ થતું હોય ને તો અનુક્રમે જે ઈ આવે ને પહેલી હસો ને બીજી દીર્ઘ, આવી રીતે બનશે. ડન. ચલો, મોટે ભાગે ય પહેલાં આવતો એ હંમેશા કેવો હોય? હસો. હમણાં વડે વાત કરી હતી એ પ્રમાણે યની પહેલાં જે બી અક્ષર આવે એ કેવો બને? હસો બને. જેમ કે હું વાત કરું ક્રિયા, ક્રિયા, તો અહીંયા પણ કેવો છે અક્ષર? હસો છે. નિષ્ક્રિય, યની પૂર્વે, બરાબર, નિષ્ક્રિય. બીજો શબ્દ છે પ્રિય, બરાબર, પ્રિય. હવે પ્રિયમાં આપણે નિયમ એવો જોયો હતો કે જે બે અક્ષર હોય ને એમાં લાગતી, જે પ્રથમ અક્ષર લાગતી એ કેવી હોય? દીર્ઘ હોય. પણ અહીંયા તમે જુઓ ય પૂર્વેનો અક્ષર છે, અહીંયા નિયમ કયો લાગ્યો છે કે ય પૂર્વે આવેલો છે, માટે આ ઈ કેવી થશે? હસ્વ થશે, બરાબર. જેમ કે અહીંયા કાઠિયાવાડ, બરાબર, તમે કાઠી આવી રીતે ના લખી શકો, જો કે આ કાઠી લખ્યું, કઢી લખ્યું, બરાબર, કાઠી આવી રીતે ના લખાય, બરાબર. કે અહીંયા પાછળ શું હવે ય આવે છે, એની પૂર્વનો અક્ષર કેવો થશે? હસ્વ થશે. ચલો, બરાબર. અમુક ટાઈમે આપણે શું કહેવાય કે રોતા હોય કોઈના નામના કે ઇવન કંઈ બી, બરાબર, કોઈના માટેની ચિંતા વ્યક્ત કરતા ત્યારે શબ્દ વાપરતા હોય. કયો? ઓશિયાળું. ઓશિયાળું ભાઈ એની આગળ પાછળ કોઈ ના હોવું, અથવા તો એને કોઈ મતલબ એ વ્યક્તિ નિસહાય હોવો, બરાબર, એના માટે શબ્દો આપણે ઓશિયાળું. તો અહીંયા યની પૂર્વે છે માટે અહીંયા સ છે, એને લાગતી ઈ કેવી છે? હસ્વ છે. ચલો, નારિયેળ, યની પૂર્વે લાગતી ઈ એ કેવી હોય? હસ્વ હોય. ચડિયાતું, બરાબર, ચડિયાતું. તો અહીંયા પણ યની પૂર્વે જે ડ આવ્યો છે એમાં જે લાગેલી ઈ છે એ હસ્વ છે. તો ય પૂર્વે લાગતી ઈ હંમેશા કેવી હોય? હસ્વ. જરૂરી નથી, બરાબર, જરૂરી નથી. ફરીથી હું એક્ઝામ્પલ આપીશ તમને. ભારતીય, બરાબર. અહીંયા શું છે? અહીંયા પ્રત્યયવાળી જોડણી છે કે જ્યારે ઈય પ્રત્યય લાગતો હોય ત્યારે લાગતી ઈ કેવી હોય? દીર્ઘ હોય. ડન. ચલો, બીજો બહુ મસ્ત મહત્વનો નિયમ, બરાબર. જેમ કે હું વાત કરું એક સત્ય ઘટનાની, તો મેરેજનો હું મારો આલ્બમ લેવા ગયો હતો. ત્યાં એક ભાઈ આવ્યા કે ભાઈ મારા ફાધર એક્સપાયર થઈ ગયા છે, એમનો ફોટો બનાવવો છે. તો ફોટોગ્રાફર કહે છે ભાઈ તમારા પપ્પાનું નામ લખી આપી દો તો મને નીચે લખતા ફાવે. એમના પપ્પાનું નામ હતું ચંદુભાઈ, બરાબર, ચંદુભાઈ. તો એ છોકરાએ કંઈક આવી રીતે લખીને આપ્યું હતું, ચંદુભાઈ સો એન્ડ સો, સો એન્ડ સો, બરાબર, આવું કંઈક લખીને આપ્યું હતું. તો મારું ધ્યાન પહેલું જ ગયું. તો આપણે શિક્ષક તરીકે આપણે રહેવાયું નહીં,
તો મેં કીધું બકા આવી રીતે ના લખાય કે મારા પપ્પાને કે આધાર કાર્ડમાં આવી રીતે જ લખાય. બરાબર, સમજ પડી? મેં પહેલાં ના પણ આવી રીતે ના લખાય એટલે કે મારા પપ્પાના આધાર કાર્ડમાં આવું જ છે, હું તો લખાય કે ક્યાં સુધારવા જવાનું ભાઈ, મહિનો રાહ જોવી પડશે. ઓકે, અને હવે શું જરૂર છે? ઓકે, એટલે ટૂંકમાં મેં ના પાડી. પછી ફોટોગ્રાફરે કીધું કે હા ક્યાં ખોટું લખેલું છે, આ રીતે ના લખાય. ફોટોગ્રાફરે કેમ ના પાડી મને નથી ખબર, પણ મેં મારે જોડણીના હિસાબથી મેં ના પાડી કે જોડણી આ ખોટી છે. બરાબર, ચંદુભાઈ આવી રીતે તારે ચંદુ લખવું હોય તો તું આવી રીતે લખ ને, કોણ ના પડે છે? ચંદુભાઈ. બરાબર, અને તને જોડાક્ષરનો એટલો જ હવાદ હોય તો તું આવી રીતે બી લખી શકે ને, ચંદુભાઈ લખી શકાય આવી રીતે. બરાબર, તો આ જ વસ્તુ છે કે નિયમ એવું કહે છે કે અનુસ્વાર અને અનુનાસિક. અનુનાસિક કયા કયા હતા? ડખો. અનુનાસિક વ્યંજનો કયા કયા હતા? આજે ના આવે તો કક્કો 10 વખત. ચલો, અનુનાસિક વ્યંજન ટોટલ કેટલા? કક્કોનો લેક્ચર એટેન્ડ કર્યો હવા કેટલા? અચ્છા, ડિસ્કસ કરી લીધું તમે લોકોએ? સરસ. જો આમ વાર 10 વખત લખવાનું, ફટાફટ જવાબ આવે છે. ચલો, કેટલા? 5 છે. હવે બોલો કયા કયા? ચલો, અંજ. આ અંજ છે ને? શું? અચ્છા, ચોપડો જોઈ લીધો તમે? એટલે એ જોતી હતી હું કે અંગ અંજ છે. અચ્છા, અરે જોઈ તો લીધું જ ને. બરાબર, આ શું છે? અંગ છે. પછી આવે અંજ, પછી આવે, પછી શું આવે? 3 બાકી રહ્યા. અણ આવે, પછી એક તો હામું દેખાય તો એ બોલતા ખબર નહીં શું થાય. ન, અને એક હવે બાકી રહ્યો મ. શું આ સિક્વન્સ વાઇઝ છે? બધું સિક્વન્સ વાઇઝ છે. બોલો, ક ખ ગ ગ અંગ, ચ છ જ જ અંજ, ટ ઠ ડ ઢણ, ત થ દ ધન, પ ફ બ ભ મ. બરાબર, આટલું સ્પીડમાં તમે બોલતા થશો ને ત્યારે મને લાગશે કે તમે ખરેખર આ ભણ્યા છો. બરાબર, આમ લાગવું જોઈએ કે તમે ભણી ગયા બધું. અને આ તો તમારે કહેવાય ને કે તમારે કદાચ જ્યારે ટેણિયા આવશે ત્યારની વાત ત્યારે, પણ કદાચ ભાઈ બહેનને કંઈ કક્કો ભણાવવો હોય ને તો તમને આમ આવડવું જોઈએ ને તો બહુ શરમ મહેસૂસ થશે કે યાર કક્કો નહીં આવડતો મને. બરાબર, હા. અને કક્કો એ રીતે શીખવાડો છોકરાઓને કે કોઈ એને શંકા કુશંકા ના રહેવી જોઈએ. કેમ કે અમુક વસ્તુ આજે છે ને, બરાબર, એ કોઈ સ્કૂલમાં નહીં ભણાવતા. ખબર નહીં કેમ, એ લોકોને નથી આવડતું કે શું છે, એ લોકોને જ નથી આવડતું. લગભગ એવું બની શકે, નહીં ભણાવતા. આપણે પૂછીએ કે સાહેબ આ શું હોય, મૂકો ને આ કામનું નહીં, જવા દો આપણે આગળ વધો, એવું કહીને સ્કીપ કરી દેશે એ લોકો. બરાબર, પણ આ બંનેમાં આ કામની છે. ઓકે, ચલો. કેમ કે આ છે ને તો જ એનું અસ્તિત્વ જ્ઞાનું છે. બરાબર, આ જે વસ્તુ છે, બરાબર, એ અનુસ્વારની કમી પૂરી કરે છે. અનુસ્વાર, બરાબર, એ અનુસ્વારની કમી પૂરી કરે છે, એટલે જરૂરી છે. તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ અનુસ્વાર અને અનુનાસિક બંને જોડે ક્યારેય ના આવે. બરાબર, આ આપણો એક નિયમ છે ટૂંકો અને ટચ, કે અનુસ્વાર અને અનુનાસિક, બરાબર, એ બંને ક્યારેય જોડે ના આવે. જેમ કે મેં તમને મૂક્યું છે કે મેં લખ્યું અંબા, આ ખોટું છે. અંબા આવી રીતે ના લખાય. કાં તો અંબા તમે આવી રીતે લખો, કાં તો આવી રીતે લખો. બંને સાચા છે, આવી રીતે ના આવે. બરાબર, કમ્પ્યુટર ભણી ગયા ને તમે લોકો? આવડે છે કમ્પ્યુટર જેવું કંઈ? કમ્પ્યુટર આવડે છે? પાકું? પ્રશ્ન પૂછું? તો બે નહીં આવડે છે, બધા પ્રશ્ન ના પૂછે. પ્રશ્ન પૂછો ને એટલે અમે પોતાની પર આમ થોડીક શંકાશીલ થઈ જઈએ કે અમને ખરેખર આવડે છે. બરાબર, તો આ જે વસ્તુ છે ને મેં કરેલું છે, આ અંબા, એમાં જ્યાં લીટી આમ કરીને વચ્ચે ચેકી નાખ્યું, તો આના માટે MS વર્ડની અંદર કયો શબ્દ છે?
હા એટલે કે અંડરલાઈન એવું કીધું. નહીં, અંડરલાઈન તો નીચે હોય અને ચેકી થોડી નાખી. ભણેલા જો ખરા આવું કંઈ બાય નહીં ભણાય અમને તો, કે કમ્પ્યુટર આપી દેતા હતા એટલે કે પેન્ટ ખોલીને કે ચિત્રો દોરો, બરાબર એવું જ ને, આ નોટપેડ ખોલી ગયેલો કે ટાઈપ કરી રાખો, બરાબર. આવું ડીપમાં કોઈ ભણવું નહીં. આપણે જ્યારે ભવિષ્યમાં જ્યારે બી કમ્પ્યુટર આવશે ત્યારે આપણે એનું ડીપમાં અભ્યાસ કરીશું. પણ આ જે શબ્દ છે ને, જે અહીંયા જે લાઈન કરી છે ને, એને કહેવાય સ્ટ્રાઇક થ્રુ. સ્ટ્રાઇક થ્રુ, બરાબર. આ જે લીટી કરી છે ને એ આડી, બરાબર, એને કહેવાય સ્ટ્રાઇક થ્રુ. ઓકે, એ જ્યારે આવશે ત્યારે આપણે જોઈ લઈશું. પણ આ તમને ખાલી કહી દીધું કે એ રીતે લીટી કરવા માટે જે મેનુ બારમાં જે વિકલ્પ વપરાય છે એને કહેવાય છે સ્ટ્રાઇક થ્રુ, બરાબર. ચલો, આમાં ખબર પડી ગઈ. ઇન્દ્ર કાં તો આવી રીતે લખો કાં તો આવી રીતે લખો. ઇન્દ્ર લખવું હોય કાં તો આમ લખો કાં તો આમ લખો, બરાબર. આવી રીતે ક્યારેય નહીં લખાય, એ ખોટું છે, બરાબર. ચલો, પછીનો નિયમ એવું કહે છે કે તીવ્ર અનુસ્વાર ધરાવતો શબ્દ જોડાક્ષરનો નિયમ ધરાવે છે. મેં જ્યારે વાત કરી પંકજ એની વાત કરી હતી, કંઠની વાત કરી હતી, ત્યારે મેં તમને કીધું હતું કે કંઠ કેવી રીતે લખી શકાય, બરાબર. તો અહીંયા શું કીધું, તીવ્ર અનુસ્વાર જ્યારે આવતો હોય ને એ શબ્દ ક્યાંક ને ક્યાંક જોડાક્ષર, શું કીધું છે કે જોડાક્ષરનો નિયમ ધરાવે છે. તેથી તેમાં પૂર્વેનો સ્વર હસ્વ સ્વર લખાય છે, બરાબર. મારે લખવું છે બિંદી, હું બિંદી આવી રીતે લખી શકું છું. મારે લખવું છે તો એ લખી શકું છું, પણ મારા નથી લખવું તો માટે અહીંયા હું અનુસ્વાર મૂકું છું. એવા તમામ શબ્દો તમે જોઈ લો કે આના તમે ક્યાંક ને ક્યાંક તમે જોડાક્ષર રીતે લખી શકો છો. તમારે જોડાક્ષરમાં લખવું હોય તો લખી શકો છો. તો માટે તમામ નિયમો જે જોડાક્ષરનો નિયમ ધરાવે છે માટે કેવો બનશે, હસ્વ અક્ષર બનશે. આપણે કહીએ ને જોડાક્ષર પૂર્વનો અક્ષર કેવો હોય, હસ્વ હોય. તો અહીંયા જોડાક્ષર અહીંયા બને છે, તમે જ્યારે જોડાક્ષર લખવા તો લખી શકો છો. માટે અહીંયા શું થશે, હસ્વ અક્ષર થઈ જશે એની આગળનો. તો અહીંયા તમે જો સિંધી, જિંદગી, આ ઠીંગુજી, બરાબર. લીંબોડી ખાધેલી છે, કેટલો ખાધેલી લીંબોડી? એક, બસ, બે. બીજું કોઈ? બહુ મસ્ત લાગે લીંબોડી, આમ પાકી હોય ને જ્યારે એકદમ મસ્ત, આમ લેમન યલો કલર, મજા આવે, બરાબર. તો લીંબોડી, સિંગડું, બરાબર. સિંગડું ના ખાવાનું હોય, બરાબર, ગયા તો હટી જવાનું, હા, એ ના ખવાય. હિંડોળો, હિંમત, બરાબર. હિંમત તમે લખી શકો ભાઈ આવી રીતે, હિંમત, બરાબર. તો આ બી જોડાક્ષરનો નિયમ ધરાવે છે. વગેરે જેવા શબ્દોમાં જે લાગતી ઈ હોય ને એ કેવી હોય, એવું જોયું ને કે ઈ જ ઉ હોય ને તો બી તમે લખી શકો છો, અહીંયા આવશે એ પણ તમે લખી શકો. જોડાક્ષરનો નિયમ ધરાવે છે માટે એની આગળનો અક્ષર કેવો થશે, લઘુ બનશે, હસ્વ બનશે. ઓકે, ચાલો. ઉ વાળું જોઈએ તો કુંજો, કુંભ, ભૂંડ, ઉંદર, ઉમરો. અહીંયા તમે આ કાઢી નાખો તો શું થઈ જાય, ઉદર થઈ જાય. ઉદર એટલે પેટ, બરાબર. ઉમરો, ઉમર, કુંડળ, કુંભાર, ગુંદર, ગુંબજ, બરાબર. તો આ બધા શું કે જોડાક્ષરનો નિયમ ધરાવે છે માટે જે પ્રથમ અક્ષરને જે ઈ કેવું લાગે ને એ કેવા બને, હસ્વ બને. ડન. ચલો, બીજો નિયમ એવો છે કે સંસ્કૃતમાંથી જે સીધે સીધા શબ્દ લેવામાં આવ્યા હોય ને, સંસ્કૃત એટલે તત્સમ શબ્દો કહેવાય, એ સીધે સીધા આપણે ગુજરાતી ભાષામાં લેવામાં આવ્યા હોય તો એમાં જે લાગતી જે એકસાથે આવતી ઈ હોય ને, ત્રણે એક જોડે જોડે આવતી હોય તો એની એક પેટર્ન છે, હસ્વ દીર્ઘ હસ્વ, હસ્વ દીર્ઘ હસ્વ. એક એવી આની પેટર્ન છે, યાદ તમારે રાખવાની. આ એક જોડે જોડે જે ઈ આવતી હોય ને એક સાથે ત્રણ ઈ, તો ત્યારે પહેલી હસ્વ આવે, બીજી દીર્ઘ આવે અને ત્રીજી હસ્વ આવે. જેમ કે વાત કરીએ આપણે શાર્દુલ, વિક્રીડિત, હસ્વ દીર્ઘ હસ્વ, બરાબર. શાર્દુલ, વિક્રીડિત એક આપણો છંદ પણ છે, બરાબર. એક છંદ પણ છે. કેટલા અક્ષરનું છે ભાઈ? 19 અક્ષરનું છે, બરાબર. હવે શાર્દુલ અને વિક્રીડિત અને અલગ પાડીએ તો શાર્દુલ એટલે શું થાય?
મધ્યપ્રદેશમાં, આખા ભારતમાં મધ્યપ્રદેશમાં એ જાનવરની સંખ્યા વધુ છે. પશ્ચિમ બંગાળની અંદર જે અભયારણ્ય આવેલું છે ત્યાં સફેદ રંગના જોવા મળે છે જાનવર. જે સુંદરવનનો જે ડેલ્ટા છે ને એને કિનારે જે અભયારણ્ય આવેલું છે એમાં એ વ્હાઇટ કલરના જોવા મળે. ટાઈગર. શું? ટાઈગર, વાઘ. શાર્દુલ એટલે વાઘ થાય અને વિક્રેડિત એટલે ચીડાયેલો. વિક્રેડિત એટલે ચીડાયેલો, એનો અર્થ એવો થાય. ઓકે, અહીંયા તમે જો અર્ધનિમિલિત. આ અર્ધનિમિલિત શબ્દ શાના માટે વપરાય? અર્ધનિમિલિત શબ્દ શાના માટે વપરાય? આપણા ડોળા માટે, ચક્ષુ માટે, નયન માટે. બરાબર? કે જ્યારે પ્રાર્થનામાં ટેણીયા બેઠા હોય ને, કીધું કે આંખો બંધ કરો, તો આમ અમુક લોકો નહીં આમ અડધી આમ એકદમ ખુલ્લી આમ અડધી બંધ રાખીને આમ બહુ મસ્ત રીતે આમ ડાફેરા મારતા હોય, ખબર છે? તો એ અડધી ખુલ્લી અડધી મીંચાયેલી. બરાબર? અડધી ખુલ્લી અડધી મીંચાયેલી આ જે આખું જે દ્રશ્ય છે, આ જે ઘટના છે, એના માટે શબ્દ વપરાય છે અર્ધનિમિલિત. અડધી ખુલ્લી અડધી બંધ, આંખો માટે વપરાયા. બરાબર? તો અહીંયા જે નિમિલિત છે એની અંદર બી તમે જોઈ શકો છો કે હસ્વ દીર્ઘ હસ્વ. આ પેટર્ન યાદ રાખવાની. બે એની તો તમને ખબર છે કે પહેલી ઈ આવે તો દીર્ઘ અને બીજી આવે તો હસ્વ. પણ જ્યારે એ ત્રણે ઈ જોડે જોડે આવે તો ત્યારે પહેલી હસ્વ દીર્ઘ હસ્વ. ઓકે, તો આ વસ્તુ તમારે યાદ રાખવાનું છે. એમાં ચારે ચાર જે ત્રણે ત્રણ ઈ આવે ને એ હસ્વ આવશે. પરિશ્રમ કેવું લાગે? બરાબર? આ શ્ર ખબર પડી ગઈ કેમ? જોડાક્ષર છે, એની પૂર્વેનો અક્ષર છે, તો એ કેવી આવે? હસ્વ આવે. હવે આગળ એક વસ્તુ તમને હું ભણાવીશ. બરાબર? આ જે પરી, બરાબર, આ પરી છે ને એ પ્રત્યય છે. પરી છે એક પ્રકારનો પર પ્રત્યય કહેવાય. પર પ્રત્યય એટલે કે શબ્દની પહેલાં આવતો પ્રત્યય. બરાબર? એ આવા પ્રત્યય આધારિત બી તમને હું શબ્દ કહીશ. બરાબર? જેમ કે આ વાત કરી કે ભાઈ સાહેબ તમે પરિસ્થિતિમાં કેમ તમે આવું કર્યું, તો જો આ પરી છે ને એ એમ જ રહેશે, કેમ કે પ્રત્યય છે, એમાં કંઈ ફેરફાર નહીં થાય. બરાબર? પણ હું વાત કરું સ્થિતિની. બરાબર? સ્થિતિ, તો સ્થિતિ શબ્દ આવી રીતે જ લખાય. બરાબર? સ્થિતિ શબ્દ આવી રીતે જ લખાય. બરાબર? તમે આ રીતે આમ ના કરી શકો. અમુક શબ્દો એવા છે જે સનાતન સત્ય જેને સ્વીકારવા જ રહે, કોઈ નિયમ લાગુ પડે કે ના પડે, પણ એના એવી રીતે જ લખાય. આવું હું નથી કહેતો, ગાંધીજી કહે છે. બરાબર? ગાંધીજી જે તે સમયે કહીને ગયા છે કે ભાઈ હવે કોઈ ઈચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી, મેં જે કરી ફાઇનલ. બરાબર? તો એમણે જે શબ્દો આપ્યા જે પ્રમાણે રજૂ થયા છે ભૂતકાળમાં એ એમના એમ જ રહેશે. બરાબર? મેં વચ્ચે વાત કરી હતી કે મારે લખવું છે ગુજરાત, તો તમે સાહેબ ગુજરાતમાં તમે આ શું કર્યું, આ ખોટું છે. બરાબર? હા, તમે સાચા છો, અમારે ગુજરાત આવી રીતે કરવું જોઈએ. બરાબર? પણ હું શબ્દ અહીંયા લગાવી દઉં વિદ્યાપીઠ, તો મારા ના કરાય, મારે આ જ રાખવું પડે કે ગાંધીજી સમયે જે સ્થાપના થઈ હતી આ વિદ્યાપીઠની, ત્યારે જે બોર્ડ લાગ્યું હતું ગુજરાત વિદ્યાપીઠ, આવી રીતે એમાં કોઈ પરિવર્તન ના આવે, એમ જ રહેશે. ક્યારેક આનંદના દાવડા ખાવા જાવ ને તો જરા ડોકાચી કરજો, બાજુમાં છે ગુજરાત વિદ્યાપીઠ, ત્યાં બોર્ડ પર આવી રીતે લખેલું છે ગુજરાત વિદ્યાપીઠ. બરાબર? હા, સરસ બનાવે છે, ઉપરથી લીંબુ પણ નાખી આપે છે. બરાબર? તો ત્રણ એ જોડે જોડે આવે તો હસ્વ દીર્ઘ હસ્વ. ડન? ઉપરથી જતું નથી ને ભક્તો? ચલો, ત્રણ કે તેથી ઓછા અક્ષરના અંગ્રેજી શબ્દોમાં લાગતા મોટાભાગની જે ઈ હોય એ કેવી હોય? હસ્વ હોય. બરાબર? જેમ કે ટિકિટ, વિઝિટ. બરાબર? એમાં મોટાભાગની જે ઈ હોય કેવી હોય? હસ્વ હોય. ચલો, ચાર કે તેથી વધુ અક્ષરના અંગ્રેજી શબ્દોમાં, ચાર કે તેથી વધુ અક્ષરના અંગ્રેજી શબ્દોમાં મોટા ભાગે છેલ્લા અક્ષરને લાગતો ઈ દીર્ઘ રહે છે. છેલ્લા અક્ષર હંમેશા એ દીર્ઘ જ હોય અંગ્રેજી શબ્દ. બરાબર? એ સિવાય આગળના મોટા ભાગના ઈ કેવા હોય? ભાઈ હસ્વ હોય છે. આગળના મોટા ભાગના ઈ હસ્વ. જેમ કે લખો યુનિવર્સિટી. બરાબર? મ્યુનિસિપાલિટી, તો અહીંયા ટી જુઓ તમે, એ જ ખાલી દીર્ઘ છે, બાકી બધા જ કેવા છે? હસ્વ છે. યુનિવર્સિટીની વાત કરીએ તો અહીંયા પણ તમે જુઓ
ખાલી છેલ્લું ટી ખાલી દીર્ઘ છે. બરાબર. 4 કે તેથી વધુ અક્ષરનો કોઈ શબ્દ આવે એમાં લાગતા જે ઈ હોય, બરાબર, એનો જે છેલ્લો ઈ હોય ને એ કેવો હોય? દીર્ઘ હોય. એ સિવાય બાકીના બધા આગળના કેવા હોય? હસ્વ હોય. ચલો પ્રત્યય આધારિત જોડણીની વાત કરીએ આપણે. તો પ્રત્યયમાં જુઓ તમે અભી. હવે જો અભી છે ને એ ક્યારે બદલાવાનું નથી. અભી એમને એમ જ રહેશે. બરાબર. આમાં કોઈ પરિવર્તન નહીં આવે. પણ પરિવર્તન શામાં આવશે? એની પાછળના શબ્દોમાં કદાચ આવે. ઓકે. જેમ કે અહીંયા વાત કરું અભી, તો માન, એમાં કંઈ ફેરફાર થવાનો નથી. બરાબર. પણ મેન આપણને ડખા ક્યાં થાય છે? અહીંયા અભી આ મૂકવું કે આ મૂકવું, અહીંયા આપણને તકલીફ થાય. પણ હવે તમને ખબર પડી ભાઈ અભી છે એ પોતે એક પ્રત્યય છે, એમાં કંઈ ફેરફાર થવાનો નથી. તો અભી એ આવી રીતે જ લખાય, અભિમાન. બરાબર. અહીંયા અભિરુચિ. બરાબર. આ જે રૂ છે એ કયો રૂ છે? મોટો છે. 2 અક્ષરનો નિયમ યાદ કરો, અભિ અને રુચિ. રુચિમાં શું હોય? 2 અક્ષરનો નિયમ છે. તો પહેલો અક્ષર હંમેશા કેવો હોય? એ દીર્ઘ હોય. બીજો કયો હોય? હસ્વ હોય. ત્યાં રુચિ આવી ગયું. બરાબર. અભિનય, આમાં કેટલો કંઈ વાંધો આવે એવું નથી. અભિનય નહીં તો એમ જ રહેશે. અભિ પ્રત્યય આવી ગયું. અભિસારિકા. અભિસારિકા. તો અહીંયા 3 અક્ષરનો નિયમ છે. અહીંયા અભિપ્રત્યય છે. બરાબર. અહીંયા અભિપ્રત્યય છે. પણ અભિસારિકા એટલે શું? કોઈને ખબર છે? અભિસારિકા એટલે શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાય છે કે અભિસારિકા એટલે શું? તો પ્રેમીએ આપેલા સંકેત પ્રમાણે મળવા જતી સ્ત્રી. પ્રેમીએ જે સંકેત આપે આપણે અહીંયા મળીશું એ પ્રમાણે એને જે મળવા જાય ને કોઈ બી છોકરી કે ઇવન કંઈ બી કોઈ બી, તો એને કહેવાય અભિસારિકા. તો પ્રેમીના આપેલા સંકેત પ્રમાણે તેને મળવા જતી સ્ત્રી, એના માટે એક શબ્દ વપરાય છે અભિસારિકા. ડન. પછી અહીંયા અભિજ્ઞાન. પછી હું લખી દઉં શાંકુંતલમ. તો એ કોની કૃતિ થઈ જાય? અભિજ્ઞાન શાંકુંતલમ કોનું છે? બરાબર. જર્મન કવિ ગેટ એના માથા પર મૂકીને નાચ્યો હતો, એટલું એને ગમી ગયું હતું. એ 10મા ધોરણમાં આપણે ભણી ગયા હતા. આવતું તો આવું જર્મન કવિ ગેટ કયું પુસ્તક પોતાના માથે મૂકીને આમ નાચ્યો હતો, તો એ આ હતું અભિજ્ઞાન શાંકુંતલમ. કોનું છે? આ એ જ વ્યક્તિનું છે કે જે ડાળ પર બેઠેલો હતો ને એ ડાળ જ કાપતો હતો એ વ્યક્તિ. બરાબર. એટલો એના બુદ્ધિનો અભાવ હતો. પણ માતાજીએ શું કહેવાય કે કાળકામાંનો એમનો વધારે સપોર્ટ મળ્યો હતો અને આગળ સારું એવું યોગદાન હતું એમનું. બરાબર. કોનું છે ભાઈ આ? કવિ કાલિદાસ. કેમ આવું કરો છો? આટલું ઇઝી કેમ ભૂલી જાઓ છો? કવિ કાલિદાસ. બરાબર. ચલો ચલો અભિમુખ. બરાબર. તો અભિ એમને એમ જ રહેશે, મુખ. બરાબર. તો આપણે ભણીએ છીએ અભિપ્રત્યય. બરાબર. તો અભિપ્રત્યયમાં લોચા લાપસી થવી ના જોઈએ. અભિમાં એ હંમેશા કેવી આવશે? હસ્વ જ આવશે. ચલો વિપ્રત્યય. બરાબર. હવે વિપ્રત્યયની વાત કરીએ તો વી છે. બરાબર. તેમાં વી હંમેશા કેવો હોય? એ હસ્વ જ હોય. બાકીના શબ્દોનું જે થવું હોય એ થાય. તમે તકલીફ શું કે પહેલા શબ્દોમાં લોચા ના થવા જોઈએ. તો આ વી શબ્દ છે તો વી એમને એમ રહેશે હીન, વિહીન. વી જ્ઞાન, વિજ્ઞાન. વી શેષ, વી ભિન્ન. બરાબર. અહીંયા ભિન્ન. બરાબર. જોડાક્ષરનો નિયમ. બરાબર. વિભિન્ન. તો વી એમને એમ જ રહેશે કેમ કે એ પ્રત્યય છે. બરાબર છે. વી પ્રત્યય છે એટલે વીમાં તમે એમ ના કરી શકો કે લાવ સાહેબ મારે વી ભિન્ન આવી રીતે કંઈ લખવું છે. બરાબર. હળહળ ખોટો શબ્દ છે આ. ડન. અતિ. બરાબર. અતિ. અતિ છે ને એ ચેક સુધી એમને એમ જ રહેશે. અતિ. અતિ. બાકી એની જે પાછળના શબ્દો છે એ બદલાશે. જેમ કે અતિશયોક્તિ. અતિશયોક્તિ એક અલંકાર છે, આપણે ભણીશું ઇન ફ્યુચર. કેમ કે તમારા સિલેબસમાં નથી એટલે આપણે નથી ચલાવ્યું. બરાબર. તમારી ઈચ્છા હશે અને લાગશે કે ભાઈ નજીકની કોઈ પરીક્ષામાં પૂછવા યોગ્ય છે તો આપણે એ ટૉપિક પણ લઈ લઈશું. અતિશયોક્તિ. અતિરિક્ત. અતિ એમને એમ જ રહેશે. રિક્તમાં બી જોડાક્ષરનો નિયમ લાગુ પડ્યો છે. હવે એમને સાહેબ અહીંયા બી જોડાક્ષર, અહીંયા નિયમ, અને તમે યોમની અંદર શું કરવાના? અતિશયોક્તિ છે, યો છે, એમાં તમે શું પરિવર્તન લાવવાના? કંઈ જ લાવી ના શકો. બરાબર. પણ અહીંયા તમે લાવી શકો. અહીંયા રિક્ત તમે જો આમ લખવાના હતા, બરાબર, તો એ ના લખતા તમારે એ આવી રીતે લખાય. ડન. પછી જુઓ અતિવૃષ્ટિ અને અતિશય. તો અતિ પ્રત્યય છે ને એ સેમ જ રહેશે. અતિ. ડન.
ચલો ની પ્રત્યય, તો ની વાળા જેટલા બી શબ્દો હોય ને એમાં જે ની હોય તો એ ની કેવું હોય, એ હસ્વ જ આવે. જેમ કે નિવેદન, નિયોજન, નિવાસ, નિયંત્રણ અને નિગ્રહ. બરાબર. પણ જ્યારે વાત કરું હું સંધિની, બરાબર, તો સંધિની અંદર જ્યારે આ શું કહેવાય, આને શું લાગે, આ શું છે, આ નિશાનને શું કહેવાય, આ જે નિશાની છે એને શું કહેવાય? લખો હોમવર્ક. શું કરવાનું તમારે હોમવર્કમાં? આમ 2 ટપકા કરવાના અને લખવાનું અહીંયા વિસર્ગ. 2 ટપકા કરવાના, વિસર્ગ, આ રીતે લખવાનું. બરાબર. નિશાનીને શું કહેવાય? વિસર્ગ કહેવાય. ઓકે, લખજો હા પાછા. ચલો, તો જ્યારે બરાબર જ્યારે કોઈ સંધિનો નિયમ લાગુ પડતો હોય ને, સંધિનો નિયમ, બરાબર, તો ત્યારે આ જે શબ્દ વિસર્ગ તમે અહીંયાની આ છૂટો પડતો હોય તો વિસર્ગયુક્ત જે અક્ષર હોય ને એ હંમેશા કેવો લખાય? દીર્ઘ જ લખાય. તો અહીંયા એમ નહીં કહેવાનું સાહેબ અહીંયા ની, તો સાહેબ આમાં આમ ના લખાય, નીરવ ના લખાય ભાઈ. બરાબર. કેમ કે તમે જ્યારે એને વિસર્ગયુક્ત હોય ત્યારે સંધિ છૂટી પડતી હોય ત્યારે આ જે ની છે ને એ દીર્ઘ થઈ જશે. તો આ 3 શબ્દો યાદ રાખજો, નીરવ, નિરોગી અને નીરસ. એક્ઝામમાં કદાચ આ જ પૂછાય. બરાબર. કેમ કે જે અપવાદ હોય ને વધારે પૂછાતું હોય છે. આપણને પેલું ખબર છે કે ભાઈ સાદા સિમ્પલ શબ્દો હોય એમાં જે ની પ્રત્યય છે એની અંદર હસ્વઈ આવે, પણ આ જે સંધિના નિયમ લાગુ પડતા હોય ને એમાં આ શબ્દો આવી રીતે જ લખાય. નીરવ છે, નિરોગી છે, નીરસ છે. બરાબર. ચલો, અધિપ્રત્યય. અધિની વાત કરીએ તો જેમ આપણે અતિમાં વાત કરી તો અધિની વાત કરીએ તો જે અધિ છે ને એ છેક સુધી એમના એમ જ રહેશે, એ બદલાશે નહીં. અધિ. બરાબર. અધિમાં કોઈ પરિવર્તન આવશે નહીં. પાછળ બસ ખાલી કાર, અધિકાર, અધિકારી, અધિનિયમ અને અધિકૃત. આપણને તકલીફ જે પડે છે ને એ જ તમને હું કહું છું કે હસ્વઈ કરવી કે દીર્ઘઈ કરવી લખતા હોય ત્યારે. તો જે અધિપ્રત્યય છે એમાં જે લાગતો ઈ છે, ધને લાગતો ઈ છે, એ હસ્વ જ આવે. બાકીનું તો કંઈ કરવાનું છે. અધિકાર, કારમાં તો કે તમે શું જોડણીમાં તમે લોચા લાપસી કરવાના, કંઈ નહીં, ત્યાં એમને એમ જ રહેવાનું છે. પણ મેઇન તકલીફ આપણને અહીંયા થાય અધિમાં. બરાબર. તો અધિપ્રત્યય છે તો અધિપ્રત્યયમાં જે ઈ લાગે એ હંમેશા કેવો હોય? હસ્વ જ હોય. પણ અહીંયા તમે જુઓ, હમણાં જ પેલી આપણે વાત કરી, શું વાત કરી? ઈય, ઈશ, ઈક્ષ, એમાં જે લાગતું જે ઈ હોય કેવો હોય? દીર્ઘ. તો અહીંયા અધિ વત્તા ઈક્ષક, તો અધિક્ષક, તો અહીંયા શું આવ્યું? ઈક્ષ. અધિક્ષક, ઈક્ષ. બરાબર. તો માટે અહીંયા કેવી થઈ જશે? દીર્ઘ થઈ જશે. ડન. આ અપવાદ છે. અનુ. બરાબર. અનુ પ્રત્યયની વાત કરીએ તો જેમ આગળના પ્રત્યયોની વાત કરીએ એવું જ આમાં છે કે અનુ છે ને ચેક સુધી એમના એમ જ રહેશે. અનુ. બરાબર. જે બી ફેરફાર થશે એ પાછળ થશે. અનુ એમના એમ જ રહેશે. બરાબર. અનુક્રમ, અનુમતિ, અનુશીલન, અનુસૂચિ. અનુસૂચિ. હવે અહીંયા તમે જુઓ એક ઓર નિયમ. બરાબર. કે બે એવું જોડે જોડે આવતા હોય તો પહેલું કેવું થઈ જાય? બોલો, લખેલું જ છે અહીંયા. હસ્વ આવી ગયા, બંને હસ્વ. આપણે ભણીશું રહ્યા છીએ અત્યારે અનુપ્રત્યયવાળા શબ્દ. બરાબર. અનુપ્રત્યયવાળા આપણે શબ્દ ભણી રહ્યા છીએ તો અનુ આવી રીતે લખાય. પણ અનુસૂચિ જ્યારે આખો શબ્દ આવ્યો ત્યારે તમે જુઓ કે બંને એવું છે ને જે જોડે જોડે આવે છે, આ પહેલું હસ્વ છે, બીજું દીર્ઘ છે. ડન. ચલો, દૂર પ્રત્યય. બરાબર. તો દૂર છે, દૂષ છે, આવા પ્રત્યય આવે છે તમે જ્યારે સંધિ ચલાવીશ ત્યારે વધારે આઈડિયા આવશે. પણ જ્યારે આવો પ્રત્યય આવે ને તેમાં જે લાગતું જે દૂ છે એ હંમેશા કેવું હોય? એ હસ્વ જ હોય. બરાબર. જેમ કે દુર્જન, તો દૂર વત્તા જન, દુર્જન. બરાબર. દુર્ગંધ, દૂષ અથવા દૂર વત્તા ગંધ. દુર્યોધન, દૂષ વત્તા યોધન. દુરાચાર, દૂર વત્તા આચાર.
બરાબર. આ રીતે એની સંધિ છૂટી પડે તો એમાં જે દુ લાગે ને એ કેવો હોય? એ હસ્વ જ હોય. બરાબર. એમાં જે દુ લાગે છે એ હંમેશા કેવો હોય? હસ્વ. એમની સાહેબ પેલું આ રેપ પૂર્વની કંઈ વાત હતી તો અહીંયા હું દુર્જન આ રીતે ના લખું નહીં, બે રીતે નહીં લખવું. બરાબર. કેમ કે આપણે પ્રત્યય જોવાનો, દૂર પ્રત્યય આવે છે તો માટે પેલું જે ઉ છે એ કેવું થશે? હસ્વ થશે. ચલો, ઉત અથવા તો ઉદ આવા જ્યારે પ્રત્યય લાગેલા હોય ત્યારે શું કરવાનું? તો એમાં બી જે ઉ છે બરાબર, એમાં કંઈ મારે કંઈ કહેવાની જરૂર નથી. કેમ કે અહીંયા તમે જુઓ મોટા ભાગના શબ્દોમાં ક્યાંક જોડાક્ષર જેવું દેખાય જોડાક્ષર જેવું. જેમ કે અહીંયા ઉત્તમ તો અહીંયા ડબલ ત છે તો ઉ હસ્વ આવશે. ઉત્સાહ તો ઉ હસ્વ આવશે. બરાબર. ઉત્પત્તિ તો અહીંયા પર જોડાક્ષર છે, ઉ કેવો આવશે? હસ્વ આવશે. ઉન્નતિ ઉ હસ્વ આવશે. ઉલ્લંઘન ઉ હસ્વ આવશે. બસ લો, નિયમ ભણતા હતા આપણે ઉદ અને ઉતવાળો, બધામાં જોડાક્ષરવાળો નિયમ લાગુ પડી ગયો છે. બરાબર. તો એવું જરૂર નથી કે એક જ શબ્દમાં ખાલી એક જ નિયમ લાગતો હોય, એક જ શબ્દમાં 2 થી 3 નિયમ બી લાગતા હોય. બરાબર. ચલો એક શબ્દ લખો ઉર્ધ્વમૂલ. છેલ્લો શબ્દ લખો ઉર્ધ્વમૂલ. ઉર્ધ્વમૂલ. જે આ શબ્દ સાચો લખશે એ જે પેલો વિસર્ગવાળો નિયમ છે ને એમાંથી મુક્તિ મળશે લખવાની. આ શબ્દ જે વ્યક્તિ સાચો લખશે એ આપણે જે હોમવર્ક આપ્યું ને, જે વિસર્ગવાળા શબ્દ વિસર્ગ લખવાનું અને 10 વખત લખવાનું, એમાંથી એને મુક્તિ મળશે. ઉર્ધ્વમૂલ. 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 લખાઈ ગયું? લખી દીધું ને? પાકું? આવું કેટલા લોકોએ લખ્યું? સેમ. ઉર્ધ્વમૂલ. મૂળ ને ઉર્ધ્વમૂલ જ બોલ્યો. લ ઉર્ધ્વમૂલ. બાકી સાચું? વાંધો નહીં, ડન. યાદ રાખજો. બરાબર. બીજા કેટલા લોકો લાવો સેમ લખો શબ્દ? જો કદાચ સાંભળવામાં લોચા થાય તો અળનો લ કે લનો અળ કર્યો હોય એનો વાંધો નહીં, ચલો બક્ષું. બાકી આવું લખ્યું એક જ વ્યક્તિ, સરસ. તો તમારે પેલું જે વિસર્ગ અને જે પેલું છે ને એને લખવાનું. બરાબર. બાકી બધાએ લખવાનું. બરાબર. આમાં જુઓ તમે 4 અક્ષર છે, હા કે ના? 4 અક્ષર છે તો મારા હકીકતમાં અહીંયા હું કેવું મૂકવું જોઈએ? નાનું. રાઈટ? ઓકે. બીજું, આ ધ અને વ જોડાયેલું છે, જોડાક્ષર છે. હજુ પણ મારે ઉ કયું મૂકવું જોઈએ? આ હસ્વ. કે જોડાક્ષર પૂર્વેનો ઉ કેવો હોય? હસ્વ. પણ જુઓ તમે અહીંયા રેપ મૂકેલું છે તો નિયમ બદલાશે. રેપ પૂર્વેનો અક્ષર કેવો હોય? કેવો હોય? દીર્ઘ હોય. ભક્તો કેમ આમ કરો છો? રેપ પૂર્વે, હું લખું જ છું, બોલું જ છું, પૂર્વે. રેપ પૂર્વનો અક્ષર કેવો હોય? દીર્ઘ હોય. તો અહીંયા તમે જો રેપ આવી ગયું ને માટે અહીંયા ઉ શું થઈ ગયું? દીર્ઘ થઈ ગયું. બરાબર. હવે અહીંયા લ છે એ કેવો છે? નાનો છે. તેની આગળનો અક્ષર કેવો થશે? ગુરુ થશે. તો અહીંયા તમે જુઓ આ ઉને સાઈડ પર નીકાળી દો, ધ્વમૂલને રાખો તો અહીંયા પર લ નાનો છે તો અહીંયા જે મ છે એ બી કેવો થશે? બરાબર. ઓકે. તો આ રીતે 2-3 નિયમો આ શબ્દની અંદર લાગેલા હતા, એટલા માટે આ શબ્દ લખાયો કે આ શબ્દ ઉર્ધ્વમૂલ આ રીતે લખાય. ચલો ચલો. ઓકે. લો, ધન્યવાદ. આવી ગયું છે. બરાબર. હવે આ શબ્દો એવા છે જે ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે. બરાબર. આ તમને પીપીડીએફ પોસ્ટથી કરી દઈશું તો વાંચી નાખજો કે આ શબ્દો અમુક ટાઈમે છે ને એ આટલા જ પૂછાય છે, આની બહારના પૂછાતા નથી. આ કેવી રીતે લખાય છે બને તો આનું છે ને એક બે વખત લખીને પ્રેક્ટિસ કરજો, લખવાનું પ્રેક્ટિસ કરજો. બરાબર. તમે આમ જેમ કે એક શબ્દ આવેલો છે, ક્યાં ગયો? ગાયબ હશે.
મિનિમમ કમિશનર ઓફ જુનિયર ટેલિવિઝન છોકરી આ શબ્દ બરાબર આપણે શું બોલીએ છીએ આ રીતે લખીએ આપણે બરાબર તો આ ખોટું છે લાઇસન્સ છે લાઇસન્સ નથી લાઇસન્સ છે બરાબર તો ઘણા એવા શબ્દો છે બરાબર પોલીસને પોલીસ લાગે બધું એક હરખું પણ છે અલગ અલગ વસ્તુ બરાબર તો આ વસ્તુ બી ધ્યાન રાખવાની છે ઓકે ચલો કંઈ વાંધો નહીં તો આ શબ્દો તમે જોઈ લેજો અને જેમ બને એમ યાદ કરવાનો પ્રયત્ન કરજો કેમ કે આની બહારનું કંઈ નહીં આવે તો અહીંયા આપણે જોડીનેલા લેક્ચરની પૂર્ણાવતિ કરીએ છીએ બરાબર કે પૂર્ણ જાહેર કરીએ છીએ કોઈને કંઈ તકલીફ હોય તો નેક્સ્ટ લેક્ચરમાં જરા પ્રશ્નો પૂછજો બરાબર અને મને તો તકલીફ રહેશે જ નેક્સ્ટ લેક્ચરમાં હું બધા નિયમ ફરીથી બોલાવડાવીશ ડન ઓકે અહીંયા રાખીએ આપણે બેસવાનું છે બરાબર કે તમારી હજી પરીક્ષા છે સર તો હું આવી ગયો